बोल महावीर स्वामी भगवान की। नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसारणं ईशु पंजनमुक्तारो सर्वपापप्रणाशनो मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम्। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। चैताते तू जगमात तारो बाळ तुझने सब सभी जीवताए शिव रूपाए भावना दिल माधरु तारी कृपाए चैत्यने प्रतिमा रूपे परमाणु परिणाम पामे विश्वने आ शिव शिव रूप तो जीव शिव रूप तो आदिमं पृथ्वीनाथ आदिमं निष्परिग्रह आदिमं कीर्तनाथं च ऋषभ स्वामिनां स्तुमः। અવસર્પિણી કાળની અંદર જે પરમાત્માએ જન્મ લઈને આવા ધર્મરૂપી તીર્થની સ્થાપના કરી એટલે અવસર્પિણી કાળના આદિમમ પૃથ્વીનાથ આ પૃથ્વીના અધિપતિ સૌથી પહેલા અવસર્પિણી કાળના આપ કહેવાયા. આદિમમ નિષ્પરિગ્રહમ અને સૌથી પ્રથમ સાધુપણું પણ આ અવસર્પિણી કાળમાં ઋષિદેવ પરમાત્માએ સ્વીકાર્યું. ઉપસર્ગ અને પરિસરને સહન કરીને વર્ષી તપ જેવી આરાધના આપણને બધાને આપીને જેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી આદિમમ તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સ્તુમઃ એવા એ આદિનાથ પરમાત્મા ઋષભદેવ પરમાત્મા અમે બધા આપની સ્તવના અને સ્તુતિ કરીએ છીએ. આઈમિલની હોળીનો આજે 5મો દિવસ સાધુપદની આરાધના આપણે બધાએ કરવાની હોય. આવા સાધુ ભગવાન બનવા માટે શ્રાવકના જે કર્તવ્યો છે એને ભાવપૂર્વક આપણે સ્વીકારવા જોઈએ. જે અવશ્ય કરવાનું એને કર્તવ્ય કહેવાય. કર્મના ઉદય ઘણું બધું આપણે ભૂલી જઈએ છીએ અથવા ખબર હોવા છતાં પણ ઘણું બધું ઘણીવાર કરી શકતા નથી. પણ જ્યારે આરાધનાના દિવસો આવે આરાધના કરવા દ્વારા આપણા જીવનની અંદર કોઈને કોઈ સંસ્કાર પાડવા પડે. પર્યુષણ પર્વની આરાધના ક્યારે પૂર્ણ થાય? આમ હા, આપણે એમ કે આ પર્યુષણ પૂરા થયા ચાલો એમ. પર્યુષણ પર્વની 8 દિવસની આરાધના તો આપણને આમ ટોનિક પૂરું પાડે છે એમ. અને 5મના દિવસથી તો આપણી આરાધનાની શરૂઆત થાય. અને કટાશનું મું પત્તી બધા કપડા પેક કરીને ડબ્બામાં એવી રીતે મૂકી દે બીજી વાર ઉતરવાનું જોઈએ. હમણાં શું કોઈના ઘરે આમ ગયા હો દંડાસન ને મુપતિ સરોવર બધું બહાર પડ્યું રોજ ને મારે કેવું લાગે આપણને? આખો દિવસ આજ કરતા હશે. કરવાનું તો ઈ જ છે, એના સિવાય તો આપણો છૂટકો નથી. અત્યારે ઉપકારી એવા ઉપકરણના દર્શન કરવા મળે તો પણ ધન્યતા ન અનુભવવાની.
ચરવડો, મુપતિ અને કટાસનું. ત્રણમાંથી એક એવું શું છે જે ન હોય તો પણ સામાગીને પ્રતિક્રમણ થાય? કટાસ. હા, કટાસનું રાખવું છે, મુપતિ રાખીશ. કટાસ બરાબર છે. આમ ત્રણેય જોઈએ પણ બે હોય, મુપતિ અને ચરવડો તો અવશ્ય જોવે. એના વગર સામાગીને પ્રતિક્રમણ જ ન થાય. કટાસનું તો બેસવા માટે કદાચ ન હોય તો પ્રમાણ ના કરીને એકવાર બેસી શકીએ, ને તો ઉભા ઉભા આરાધના કરીએ, એમાં વાંધો શું છે? શું? હા, વાત એ છે આવી આરાધના જેને આપણને આપી, હરિયન પરમાત્મા આપણા માર્ગદાતા કહેવાય. જે હરિયન પરમાત્મા આપણે આવો જૈન શાસન દ્વારા મોક્ષનો માર્ગ બતાવ્યો, સિદ્ધ ભગવંતે આપણને અવિનાશી પણ બતાવ્યું. તારા શરીરનો વિનાશ થાય છે, તારા આત્મા તો અવિનાશી છે, અમર છે. અને ત્યારે એ ધ્યેય સુધી, એ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. આચાર્ય ભગવંતે આપણી પાસે આચારનું પાલન કરીને આપણને આચારનું પાલન કરાવે છે. ઉપાધ્યાય ભગવંતો વિનય કરવા દ્વારા આપણને વિનય શીખવાડે છે. અને સાધુ ભગવંતો સહન કરવા દ્વારા, સહન કેવી રીતે કરીને મોક્ષ માર્ગને સાધી શકાય એ વસ્તુ આપણી સામે લાવીને મૂકે છે. આજનો આપણો વિષય છે અમૂલ્યની ઓળખ. ભગવાન મહાવીર સ્વામીની છેલ્લી દેશના અહીંયા જયારે પૂજા કરેલી બોલીએ, 16 પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુળ, મધુર ધ્વનિ સુર નરસ્વિને તીર્ણ ગણે તિલક અમૂલ. 48 કલાક સુધી છેલ્લે પરમાત્મા જેટલો ટાઈમ હતો બધું જ બોલી ગયા. ભગવાન કહેવા જવાના દિવસો મોક્ષમાં નજીક આવી ગયા છે. જેટલો પણ ટાઈમ છે બધાને છેલ્લી દેશના આપી, અને જે પણ છેલ્લે કહેવા જેવું છે બધું આપણને કહીને ગયા. છેલ્લી 48 કલાકની દેશનામાં સૌથી મહત્વની 4 વસ્તુ પરમાત્મા આપણને સમજાય. જે 4 વસ્તુ આપણા માટે અત્યંત દુર્લભ છે. પહેલા નંબરમાં મનુષ્ય જન્મ. અસંખ્ય દેવો ચવે ત્યારે એક મનુષ્ય બને. આ લાઈન માઇન્ડમાં બરાબર ફિટ રાખજો. અસંખ્ય આત્માને દેવલોકમાં જવાનો ચાન્સ મળે, એની સામે જૈન શાસન સાથેનો બહુ માત્ર એક જ જીવને મળે. એટલે જૈન શાસન સાથેનો મનુષ્ય બહુ કેટલું પુણ્ય જોવે. જે દેવોના ભોગ કરતા પણ આપણા જન્મને દુર્લભ કીધો. આવા હરિયન પરમાત્મા મળ્યા, ગુરુ ભગવંત મળ્યા, આરાધના સાધના કરવા માટે આવો સરસ મજાનો સંઘ મળ્યો, અને આરાધના સાધનામાં સહાયક એવા આપણા શ્રાવક અને શ્રાવિકા મળ્યા. બધા દ્વારા આપણું સરસ મજાનું જીવન, મનુષ્ય જીવનનું અત્યારે આપણે આમ સાર્થક કરી રહ્યા છીએ. 10 દ્રષ્ટાંતે દુર્લભ મનુષ્ય જન્મ છે. કહેવાય ઘણા બધા ભાવ, મનુષ્યના ભાવ 7 કે 8 સળંગ આપણને મળે, પણ એમાં જૈન શાસનનો ચાન્સ તો ક્યાંય ના લાગે. એ પણ બહુ 7 અને 8 ભાવ સતત મનુષ્યના મળવા એ પણ મુશ્કેલ છે. તિર્યન ગતિ, નરક ગતિ અને દેવગતિનું પરિભ્રમણ વારંવાર આપણે કરવાનું. પણ જે મળ્યું છે એના દ્વારા પછીનું ભવિષ્ય સાર્થક કેવી રીતે કરી શકાય એની સતત આપણે ચિંતા હોવી જોઈએ. એટલા માટે દેવતાઓ હોય 4 ગુણસ્થાનકથી ક્યારે પણ આગળ જાય નહીં. નરગતિના જીવો પણ 4 ગતિ ગુણસ્થાનકથી અત્યારે આગળ જાય નહીં. આવતી 24 પહેલા તીર્થંકર પરમાત્મા શ્રેણી મહારાજ અત્યારે પણ ક્યાં છે? નરકની અંદર. અત્યારે હમણાં એક સ્ટેપ આપણે એના કરતા અપેક્ષા ઊંચા છીએ. એ 4 ગુણસ્થાનકથી આગળ જઈ શકતા નથી. આ શ્રાવક અને શ્રાવિકા ભલે અમેરિકામાં હોય તો પણ 5મા ગુણસ્થાનકે અત્યારે પણ જઈ શકે. અને વધારે જો પરિણતિ આવે સમ્યક દર્શન મળવા દ્વારા, તો 6ઠું અને 7મું ગુણસ્થાનક પણ અત્યારે સ્પર્શે. આવતી 24 પહેલા તીર્થંકર પરમાત્મા બનવાના. શું નામ પાડશો આપણે એમનું? ઓહો, નક્કી કરી નાખ્યું તમે? હે, અમે ફઈને જ નામ પાડવા મળે ને. હા, શું વાંધો નહીં. પરમાત્માનું નામ તો બધા અશુભ જ હોય અને શુભ જ હોય. સંસારમાં કોઈનું નામ પાડવાનું આવે ને ત્યારે પણ ધ્યાન રાખજો, કવરની લાલચમાં લઈને જે તે નામ નહીં આપી દેતા. શું?
નામ સાથે પણ આત્માને સંબંધ હોય એમ. નામની પણ આત્માની ઉપર એની અસર થાય. આજે વાત આવતી 24 પહેલા તીર્થંકર પરમાત્મા બનવાના પદ્મનાભ. નામ એવા પાડવાના જે ગુણ ઉપરથી નામ હોય. પદ્મ એટલે કમળ કહેવાય અને નભ એટલે આકાશ. પરમાત્મા માતાના ગર્ભની અંદર આવે છે એટલે અસંખ્ય કમળોની વૃષ્ટિ દેવતાઓ આકાશમાંથી કરશે. પછી ફરી એનું નામ પાડશે પદ્મનાભ. આવા પરમાત્માએ મનુષ્ય જન્મ એસો જન્મ નહીં, બાર બાર દેવો વિષય કસાયમાં આસક્ત હોય. નરકના જીવોને સુખ ભોગવવાનો ટાઈમ નથી અથવા સુખ જ નથી. તિરંગ ગતિમાં સુખને ભોગવવા માટે વિનય ને વિવેક નથી. તો સુખ ભોગવવા માટેની પણ અપેક્ષા અથવા તેમ કહેવાય કે મનુષ્ય જન્મ જેને મળી બધી જ વસ્તુને બરાબર રીતે ટેકલ કરી શકે. ગાજે ગાજે છે મહાવીરનું શાસન ગાજે છે. જન્મ મળવાથી આપણું કલ્યાણ જ થઈ જવાનું. શૃણોતી ઇતિ શ્રાવક, જે પરમાત્માની વાણીને સાંભળે એને શ્રાવક કહેવાય. શ્રાવક શબ્દના પણ 3 શબ્દના અર્થનું ચિંતન કરવાનું. પરમાત્માના આ જૈન શાસ્ત્ર પણ જે હંમેશા માટે શ્રદ્ધા રાખે, જેના જીવનમાં વિનય ને વિવેક હોય અને જ્યારે ટાઈમ મળે ત્યારે જે પણ ક્રિયાઓ કરવાની ભાવથી કરે, શ્રાવક. 5મા ગુણસ્થાનક આપણે કહેવાય. આજે કોઈ સિમંદર સ્વામી પરમાત્માને યાદ કર્યા સવારે કોઈએ? કેટલા દિવસ યાદ કરશો? આ સવારે યાદ કરવી, સાંજે યાદ કરશો કે નહીં? સાંજે એમનું કઈ આવતું નથી. હા, બરાબર છે. જે સવારે પ્રતિક્રમણ કરે એને સિમંદર સ્વામીનું ચૈત્યવંદન કરવું પડે એમ. જો હમણાં ચૈત્યવંદન માંથી વિધિ કાઢી નાખીએ તો આપણે શું કરીએ પછી? કાંઈ વાંધો નહીં. એટલે આપણે તો ઘણી વાર વિધિમાં આવે છે એટલે યાદ કરીએ છીએ એમ. સિમંદર સ્વામી વગર વિધિ આપણે રોજ 2 વાર યાદ કરીએ છીએ. રોજ 2 વાર પ્રવચન આપવા માટે સમાવસનમાં જેવા આપે, સોનાનું સિંહાસન હોય, રત્નનું આસન હોય, એ આસન આમ સ્પર્શ કરવા જાય ને તો પણ હર્ષનો એટેક આવે. એ આસનને જોવા માટે દેવતાઓ પણ પડાપડી કરે. હું તો એમ જ સમજતો મારું બેસવાનું આસન સૌથી શ્રેષ્ઠ છે. આ આસનની સામે તો મારી દ્રષ્ટિ પણ પડતી નથી, હું જોઈ પણ શકતો નથી. જો પરમાત્માને બેસવાનું આસન આવું હશે તો આવનાર પરમાત્મા કેવા હશે? પ્રતિ હરિ તરીકે પરમાત્મા વિચરતા હોય. ભગવાનને હજી કેવળ જ્ઞાન મળ્યું નથી ત્યાં સુધી ભગવાન જમીન પર પગ મૂકીને ચાલે. અને ભગવાનને જેવી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, હવે ભગવાન નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. ભગવાન આપણા કે ભગવાન બીજાના? આપણા. આપણે તો આપણને વિચાર પણ આવો છે ને, મારા ભગવાન શું કરતા હશે, શું ખાતા હશે, શું પીતા હશે, એ આરામ ક્યારે કરતા હશે? ભલે કરે કે ના કરે, બધું વિચારવું તો પડે, તો જ ભગવાન ભગવાન લાગે આપણને. ભગવાને જયારે સમવસ્ત્રમાં જવાનું ત્યારે કેટલા પગથિયા ચડવાના એમને? આમને ન પહોંચી જાય. હા, એ વિચાર કરવાનો. મારા ભગવાન 20,000 પગથિયા ચડીને ઉપર જતા હશે, મારે જવાનું આવશે ત્યારે શું થશે? રૂડીને રઢિયાળીને વીર તારી દેશના રે, એ તો ભલી યોજનમાં સંભળાય. એક યોજનમાં પરમાત્માના બધા શબ્દો સ્પષ્ટપણે સમજાય. હવે મહત્વનું આવ્યું. 6 મહિનાની રે ભૂખ તરસ સમય. 6 મહિનાની ભયંકર એવી ભૂખ લાગી હોય અને પરમાત્માની વાણીના એક શબ્દ પણ કાનમાં પડે, બધી ભૂખ અને તરસ શાંત થઈ જાય. આ પરમાત્માની વાણી છે. હવે પરમાત્મા તો અત્યારે સુવર્ણ કમળ પર ચાલીને આવ્યા. હવે ભગવાન ઉપર જાય ત્યારે સુવર્ણ કમળનું શું થાય? હા, ત્યારે સુવર્ણ કમળનું શું થાય એમ? દેવતાઓ સંક્ષેપી લે. આમ ઉપર જાય કરમસદ 9 સુવર્ણ કમળ આમ સમોસની બાજુમાં ગોઠવાઈ જાય અને ભગવાન પછી આમ સ્પર્શના કરીને 20,000 પગથિયા ચડીને બિરાજમાન થઈ જાય.
ભગવાન આવે એની પહેલા તિરિંચો બધા ગોઠવાઈ ગયા હોય. આપણે વિનય વિવેકમાં થોડા કચાશવાળા છીએ. ઇન્ડિયામાં જ્યારે પણ ગુરુ ભગવંત આવે એટલે ઉપાશ્રમમાં જઈને જોઈએ, હજી 5 જ જણા આવ્યા છે, પાછો પાર ચક્કર મારીને આવે. અરે આપણે બે અંદર બેસી ગયા હોતી 7 ગણા જ આપણે. શું? પણ બધા જ આવું વિચારી વિચારીને બહાર ફરતા હોય તો અંદર આવશે કોણ? ગુરુ ભગવાન આવી જાય, માંગલિકાનું શરૂ થાય, પછી આ શ્રાવક પધારે ને હાજર થાય. દેશના તો બહુમાન પૂર્વક હોય. સાહેબજી પધારે એની પહેલા આપણે પધારી જવાનું હોય. પરમાત્મા આવે ની પેલા 12 પ્રસદા બિરાજમાન થઈ ગઈ હોય અને તિરિંજ તો 2, 2.5, 3 કલાક પેલા આવીને બેઠા હોય અને બધા આશ્ચર્ય ભાવે આખા જ સમાવસને જોતા હોય કે આવી દિવ્યતા તો આખા વિશ્વની અંદર, આખા જંગલમાં ક્યારે પણ જોઈ નથી. આ કયું વૃક્ષ છે? એકબીજાને પોતાના શબ્દોથી એને પૂછે. તિર્યંગ ગતિની પોતાની પણ લેંગ્વેજ હોય. તમે મને સમજાવો કે આ શું છે એમ. અને આમ દૂરથી આમ દ્રષ્ટિ કરે તો લાઈનની બાજુમાં ડિયર બેઠેલું હોય. ઓહો, ઓલો લાઈન તો ડિયરને ક્યારે પણ છોડે નહીં. આજે એની બાજુમાં જઈને કેમ બેસી ગયું એમ. અને ઉલટાનું એને વાલ કરતું હોય. ત્યારે તિરિંજના જીવને પણ સમજાય માત્ર ને માત્ર આ પ્રભાવ છે અહીંયા આવનારી આત્માનો છે. અને જેવા પરમાત્મા આવેલા બધા તિરિંજો ઉભા થઈ જાય. ભલે પરમાત્માના મુક્તિ જય જયકાર બોલાવી શકતા નથી, પણ દેવતાઓ આકાશમાંથી જે દેવની દુંદુભી વગાડતા હોય એમાં એટલા મંત્ર મુગ્ધ બની જાય કે આવી દુંદુભીના નાદ તો મેં મારા જીવનમાં ક્યારે પણ સાંભળ્યા નથી. અને સતત દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે અને પુષ્પ બધા સચિત પુષ્પની આમ લાઈન લાગેલી હોય એમ. પણ પરમાત્માના પ્રભાવે પુષ્પના જીવને બિલકુલ ગિલામણા પણ ન થાય, વેદના પણ ન થાય. આવા પરમાત્મા મનોજ્ઞાન સ્તોત્રના માધ્યમે શ્રાવકના જે કર્તવ્ય છે એની અંદર આપણે હમણાં પ્રવેશ કરશું. પણ 4 વસ્તુ આપણે દુર્લભ બતાવી. એમાં સૌથી પહેલા તો મનુષ્ય જન્મ, બીજા નંબરમાં જીનવાણીનું શ્રવણ. મનુષ્ય જન્મ મળ્યા પછી જો જીનવાણીનું શ્રવણ કરવાની ઈચ્છા ન થાય, આ જન્મ જે અસફળ થતા ક્યારે વાર લાગે. ભૌતિક સંપત્તિ તો ઘણી બધી ભોગવીને આવ્યા. શાસ્ત્ર એમ કે છે ખાવાના બધા પદાર્થ અત્યાર સુધીમાં ખાઈ લીધા. થમ્સઅપ, લીમકા, કોકાકોલા પહેલી વાર નથી પીતા આપણે. આ બધા પીણા ક્યાં મળે અત્યારે આપણે? આમ બધું મિક્સ કરીને આમ કોકટેલ. તો સ્વયંભૂ સમુદ્ર શું? સ્વયંભૂ સમુદ્રમાં ચાલો બધા આઈસ્ક્રીમ મળે, બધા પીણા મળે, બધું ખાવાનું મળે. નોન વેજ પણ મળે ને વેજ પણ મળે. જે પણ કુસંસ્કારો અત્યારે કામ કરે છે બધા એ ત્યાંના છે અત્યારે લઈને. એટલે જ ઘણી વાર આપણે કહીએ દરેક પૂજા કરતી વખતે ભગવાનની પાસે આ માગણી કરવાની છે. જળ પૂજા કરી જીનરાજ આગળ વાત વીતી કહો રે, કહેતા નવી આણો લાજ કર જોડીને આગળ રહો રે. ભણતા કરતો અંતરાય દાન દિયંતા અમે વારી હારે. સારા માર્ગે કોઈ દાન આપવાની ઈચ્છા કરતી મેં એને અટકાવી, ભાઈ રહેવા દે ને, પૈસા ત્યાં બહુ આવે છે, કાંઈ આપવાની જરૂર નથી. એ જરૂર પડશે ત્યારે હું તને કહીશ. જાણી આપી દેશે હું રહી જઈશ, એનું નામ થઈ જશે ને આપણે આમ નામ રહી જઈશું. જળ પૂજા કરતા કરતા ભગવાનને આવી આખી વિનંતી કરવાની, ત્યારે આપણો આ જન્મ સફળ થાય. પૂર્વના ગુરુ ભગવંતો યશો વિજય મહારાજ, વીર વિજય મહારાજ બધા સરસ પૂજાની આવી પૂજાની ઢાળ આપણે બનાવીને આપીને ગયા. પહેલાના ટાઈમમાં પૂજનો ક્યાં હતા? પૂજન માત્ર 2 જ ભણાવાતા, લઘુ શાંતિ સ્તોત્ર જે પરમાત્માની પ્રતિષ્ઠા વગેરે આવે એટલા માટે, અને સિદ્ધ શિખર મહાપૂજન. પર્યુષણના 8 દિવસ સંઘ ભેગા મળીને 8 દિવસ પૂજા ભણાવે. આજે પંચકલ્યાણ પૂજા, આજે અંતરાય કર્મ નિવારણ પૂજા, આજે વેદને કર્મ નિવારણ પૂજા. અને જેનાલીમાં પૂજા રાખીએ તો આપણે શું કરીએ? ચેર પર બેસીને તાળી વગાડીએ. પૂજા પૂરી થાય એટલે કહેજો શું પૂજા છે, એમાં શું હોય બીજું એમ. એ પૂજાને પણ આમ હળવાશથી લઈએ છીએ આપણે. પૂજા છે એમાં શું હોય એમ. જૈન શાસન મળ્યું છે પણ જૈન શાસન પ્રત્યે હજી રુચિ ઉત્પન્ન નથી થઈ.
ભગવાન એ જ કહેવાનું, ભગવાન મારું આ મોહનીય કર્મ ક્યારે શાંત પામશે? મેં તમને એકવાર એટલા માટે જ કીધું કે આખું ચૈત્યવંદનમાં સૌથી મહત્વનું શું કહેવાય? તો સ્તવન કહેવાય. નાની ભગવંતી આપણે એમ જ કીધું સ્તવન જાતે બનાવીને બોલવાનું. કાંઈ ના આવડે તો ભગવાન સાથે વાર્તાલાપ કરવાનો, બસ જે આવી કીધે જ રાખવાનું ભગવાનને. ચાલો મિચ્છામી દુક્કડમ તો માંગીએ જ છીએ આપણે. શું મારા જીવનની જે હકીકત છે હું તમને સમજાવું છું, સંભળાવું છું. મારી ભૂલ પડે તો ક્ષમ્ય ગણજો, સીધી વાત છે. પુષ્પ પૂજા કરવાની આવે. પેલા જ કીધું ઇન્દ્રિય પરાજય શતકની અંદર લખેલું છે, ભગવાનની પુષ્પ પૂજા કરો એટલે ઇન્દ્રિયને કંટ્રોલમાં લેવાની. ભગવાન તો દયાળુ છે, ક્યારે પોતાની પૂજાને સ્વીકારતા નથી, સામે આપણી પૂજા કરે છે. દ્રવ્યથી પરમાત્માને સ્નાન કરવાનું, અભિષેક ભાવથી આપણા શરીર પર સ્નાન થાય. બાકી તો ડ્રમના ડ્રમ ભરીને ખાલી કરશું ને તોય આપણું કલ્યાણ નહીં થાય. બાથરૂમની અંદર એક ટુવાલ નીચે પડે ને પાણીથી ભીનો થઈ જાય તો શ્રાવી કાઢીને તરત ચેન્જ કરી જાય. ના ના, છી ગંદુ થઈ જાય. પરમાત્માના અંગુષ્ઠાન પ્રત્યે આટલો બહુમાન ભાવ છે કોઈ દિવસ આપણને? કેવા થાળીમાં અંગુષ્ઠાન આપણે રાખવાના હોય. આજે અહીંયા ગુરુ ભગવાન છે, આપણે નવકાર મંત્ર બોલી અને પંચીને બોલી સ્થાપના નથી કરતા, એમાં કરેલી છે. પણ ન હોય તો આપણે અહીંયા શું મૂકીએ? કોઈ બુક્સ વગેરે મૂકીએ. પરમાત્માનું એક અંગુષ્ઠાન અહીંયા લાવીને મૂક્યું હોય ને, નવકાર અને પંચીને બોલો તો એમાં પણ ગુરુની સ્થાપના થાય. દર્શન, જ્ઞાન, ચારિત્રનું કોઈ પણ ઉપકરણ, એમાં ગુરુની સ્થાપના થાય. વાટકીથી પૂજા કરી આમ ફેંકવાની નહીં, સાચવીને મૂકવાની, બહુમાનપૂર્વક મૂકવાની. જીનાલયના બધા જ ઉપકરણ છે આપણા માટે પૂજનીય છે. ખાલી વાટકીનું પણ ચૈત્યવંદન જ્ઞાની ભગવંતે આપણને કરવાનું કીધું. આપણો બટવો, આ બધું જ આપણા માટે પૂજનીય છે. એવા ભાવથી એના દર્શન કરવાના. ભગવાન વાટકી ભરી ભરીને કેસર આપણી ઉપર ખાલી કર્યું, મારામાં શીતળતા ક્યારે આવશે? હું ક્રોધ, માન, માયા, લોભમાંથી બહાર ક્યારે આવીશ? જાનું મળે કૌશક રહ્યા વિચરા દેશ દેશ ખડા ખડા કેવળ લયું પૂજો જાનું નરેશ. શું કહેવાનું ભગવાન? અહીંયા પૂજા કરતા કરતા આજે દુઆ નહીં, ભગવાન આજે દુઆ નહીં બોલવું, મારે બધી મારી વાત તમને કરવી છે. ભગવાને તમારી પૂજાની લાઈનમાં 10 મિનિટ ઉભા રહેવું તો પગ દુખે છે તરત જ એમ. બસ મને એવા આશીર્વાદ આપો કે ધર્મની કોઈ પણ લાઈનમાં ઉભા રહેવાનું આવે ત્યારે મને આમ ક્ષોભ થવો જોઈએ નહીં. મારા હાથથી ખોટા માર્ગે ક્યારે ઉપડવા જોવે નહીં. અહીંયા પૂજા કરવાની ત્યારે માગણી આ કરવાની છે. કોઈ મારી ગમે એટલી પ્રશંસા કરે તો મને અભિમાન ક્યારે પણ આવવું જોઈએ નહીં. મનુષ્ય ગતિમાં ભલે બધી ગતિમાં બધા કસાય છે, પણ દેવ ગતિમાં સૌથી વધારે લોભ કસાય છે. તિર્યન ગતિમાં સૌથી વધારે માયા કસાય છે. મનુષ્ય ગતિમાં સૌથી વધારે માન કસાય છે. આપણે બધાને માન સન્માન જોવે. અને નરગતિમાં સૌથી વધારે હા કયું બાકી રહ્યું હવે? ક્રોધ. ક્રોધ સિવાય વાત જ નથી. એટલા ભયંકર દુઃખો છે, સહન કેવી રીતે કરી શકે? જન્મ્યા ત્યારથી એક જ ડિમાન્ડ છે, અમને મારી નાખો બસ. એટલા માટે નરકના આયુષ્યને પાપના અંદર લીધેલું છે. એ જીવ્યા પછી, જેનો જન્મ થયા પછી સતત મરવાની ઈચ્છા રાખે છે. આ દુઃખો તો આપણા કાંઈ નથી. અસંખ્ય ઘણી વેદના નરકના જીવોને અત્યારે પણ પરમાધામી દેવો પોતાના દ્વારા બીજા જીવો બધા જ આપી રહ્યા છે. લક્ષ્મણ પ્રતિવાસુદેવ, લક્ષ્મણ વાસુદેવ અને રાવણ પ્રતિવાસુદેવ, 63 મહાસલાકા પુરુષમાં આ બધા મહાપુરુષો કહેવાય. તમને આમ ઘરે કોઈ રાવણ જેવા કે તો ગમે કે નહીં? હે, તમારા ભાઈ રાવણ જેવા છે તો શું કરો ઘરે આવી? હે, ના ના, આપણને આમ કોઈ એમ કે રાવણનું નામ સાંભળવું આપણને ગમતું નથી. રાવણે કેટલા 9 મસ્તક હતા કે 10? હા, એક જ હતું. શું?
રાવણને એક જ મસ્તક હતું, 10 આપણામાં ક્યાંય ન હોય. 63 મહાસલાગા પુરુષમાં જેનો જન્મ થાય એને હંમેશા પહેલું સંસ્થાન હોય અને પહેલું સંગણ હોય. આ શરીરમાં તમને ક્યાંય ખોડકા પણ જોવા ન મળે. 5 ને બદલે ક્યારે 6 આંગુલી ન મળે. આપણા બધાનું છેલ્લામાં છેલ્લું છે અત્યારે. એ બધાનું પહેલું સંસ્થાન. એક કરતા 2 મસ્તક મળે એટલે અશુભ કર્મનો ઉદય કહેવાય. આ તો બધા શુભ કર્મને લઈને આવેલા છે. રાવણ રાજા ચારે 4 પગે ચાલતા હતા. 4 પગે એટલે 2 હાથથી ને 2 પગથી પોતાના ઘરમાં. અને પોતાના પિતાની આમ સોનાની રત્નની પેટી હતી, એને કોઈ ખોલી શકે નહીં. રમતા રમતા ખોલી નાખી અમને. સમજે છે પિતાજી, કોઈ મહાપુરુષ તો છે જ. અમે ગર્ભમાં આવ્યા હોય ત્યારે એવા સ્વપ્ન પણ એવા પ્રમાણે આવેલા હોય. રમતા રમતા અંદરથી રત્નની ડબ્બી પાછી કાઢી અને એને પણ ખોલી નાખી અને એમાંથી નીકળ્યો નવરત્નનો હાર. નવરત્નનો હાર રમતા રમતા પોતાના ગળામાં નાખી દીધો. આખું અમેરિકા, યુએસ, આખું ભરત ક્ષેત્ર, આપણે જેટલા દેશોના નામ આપણે આવડે છે ને એની બધી સંપત્તિ વેચી નાખીએ ને તો પણ આ રત્નનો, આ નવરત્નના હારને આપણે પરચેજ ન કરી શકીએ, એવી એની વેલ્યુ હતી. નવરત્નની ગોઠવણ એવી હોય, આ મુખ છે એ નવેનાની અંદર દેખાય. એટલે એમના 10 મસ્તક દેખાતા હતા. 5 આ બાજુ 4 આ બાજુ ગોઠવ્યા નતા કઈ. શું આપણે દશાનંદ રાવણ દિલ્હીમાં રામલીલા મેદાનમાં એને જેમ કરવાનો ત્યારે આપણે ટીવી પર જોઈએ. ભવિષ્યના તીર્થંકર પરમાત્મા જે થવાના હોય એની આ દશા હોય આપણા માટે. રાવણ રાજાનું સંબોધન આપણે કરવું એ પણ આપણા માટે શુભનો ઉદય કહેવાય. કોઈ કહેતો એ રાવણ રાજા અને લક્ષ્મણનું ભયંકર યુદ્ધ થયું. બંને મૃત્યુ હંમેશા નિયમ છે. વાસુદેવ બધાને પ્રતિ વાસુદેવ હંમેશા ઝઘડે અને મૃત્યુ પામીને ક્યાં જાય? નરકની અંદર. જેના નિમિત્તે આ ઝઘડાઓ થયા એવા સીતા તો સિતેન્દ્ર 12મા દેવલોકમાં ગયા. અવધિ જ્ઞાનથી જોયું, મારા નિમિત્તે આટલો બધો આરંભ સમારંભ, આટલી લડાઈ જેને કરવી પડી, 2 છે ક્યાં? અને જોયું તો નરકની અંદર બંને જણા અત્યારે સામ સામે પણ ઝઘડી રહ્યા છે. પરસ્પરો દીરિત વેદના. એમ અહીંયાના જે પણ કસાયો બાકી રહી ગયા હોય વેર ભાવના, અને જો નરકમાં જવાનું આવે તો 2 ત્યાં જ ભેગા થાય ને મારામારી કર્યા જ કરી. આપણે તો સરસ મજાનું સૂત્ર કેવું બનાવીને આપ્યું છે. ખામે મેં સબ જીવે સભે જીવા ખમંતુ મેં મિત્રે મેં સબ ભૂયેશું વેરમ મજ્જમ ન કેણી. આ સૂત્ર એક વાર પણ ભાવથી બોલાય ને તો આપણે તો કશા એના પ્રત્યેનો છોડી દીધું. એને જે કરવું એ કરે, મારે કાંઈ કરવાનું નથી. સૈનિક મહારાજા કૃષ્ણ વાસુદેવ અત્યારે નરકમાં બધા દુઃખો સહન કરે, એને પણ બધા જુઓ મારે, પણ એ સામે પ્રતિકાર ક્યાંય પણ કરતા નથી. જે આવે એનું બધાનું સહન કરીશ તો જ મારા કર્મનો ક્ષય થશે. સીતા બધા દેવલોકના, સિતેન્દ્ર દેવ બધા દેવલોકના સુખને મૂકીને નરકની અંદર જાય છે. આવું ઓછું બને. આપણે એમ કહેવાય કે અત્યારે આપ જો આ પર્વના દિવસો છે, પર્યુષણ પર્વના દિવસો કહેવાય. આવા મહાન દિવસોમાં જ્યારે આ સકળ સંઘ આરાધના કરતું હોય ને ત્યારે દેવતાઓ આકાશમાંથી આમ નીચે આવે. નીચેના દેવતાઓ તો વારંવાર ઉપર આવતા હોય, પણ ઉપરના દેવતાઓ નીચે આવવાનું બહુ ઓછું બને. હજારો દેવતાઓ નીચે આવે એમાં અડધા ઉપર પાછા ચાલ્યા જાય. કેમ ચાલ્યા જાય? આપણા શરીરમાંથી નીકળતી દુર્ગંધ અને તિરિંચના શરીરમાંથી નીકળતી દુર્ગંધ સહન કરી શકતા નથી. આપણું શરીર આપણે માત્ર સારું લાગે જ, દેવલોકના દેવતા આપણી બાજુમાં બેસવા પણ તૈયાર નથી. એવી 7 પ્રકારની અશુચિ આપણા જીવનમાંથી સતત નીકળ્યા જ કરે. એક પણ અશુચિ ત્યાં ક્યાંય પણ જોવા મળે નહીં. અડધે સુધી આવે ને પછી ઓલા કે નહીં, હવે મારાથી સહન ન થતું, હું નહીં આવું. જેને સંઘ પ્રત્યે બહુમાન ભાવ છે, શાસન પ્રત્યે બહુમાન ભાવ છે, પરમાત્માને ગુરુ પ્રત્યે સદભાવ ભાવ છે, તેવા બધા દેવતાઓ બધું પડતું મૂકીને ખેંચાય ને અહીંયા આવે. સિતેન્દ્ર નામના દેવે બધું સમજાવ્યું. ઝઘડીને આવ્યા એટલે તો આ કસાયો. હજી ક્યાં સુધી પરંપરાની વધારવી છે તમારે?
સિતેન્દ્ર દેવના થોડા શબ્દોનું સંબોધન સાંભળ્યું. બંને જણા અટકી ગયા અને ક્ષમા માગી. હવે જેટલા પણ દુઃખો આવીને ક્ષમતાપૂર્વક સહન કરશું. આજ રાવણ રાજા છેલ્લી મૃત્યુશય્યામાં પોઢેલા છે. રામે લક્ષ્મણને કીધું, હવે રાવણી આપણા શત્રુ નથી. આયુષ્ય પૂરું થવાની તૈયારીમાં છે. આપણે છેલ્લે એને જઈને મળી આવીએ. ઓલા તો ગુસ્સાવાળા એમ થોડું જવાય ત્યાં આવે. આપણે ન જવું કાંઈ ત્યાં. રામ કે છે નહીં, એવું નહીં વિચારવાનું. જગતમાં આપણું કોઈ શત્રુ નથી. બધું કર્મથી આવીને બધી વસ્તુ બન્યા કરે. જે પણ એની પણ ભૂલ પડી ગઈ. આપણે પણ ઘણી ભૂલો કરી છે. આપણે બધા ક્ષમા માગી લઈએ. રાવણ રાજા મૃત્યુશય્યામાં પોઢેલા છે. ભયંકર વેદનાઓ આખા શરીરમાં થઈ રહી છે. સમાચાર મળ્યા દૂરથી રામ અને લક્ષ્મણ તમને મળવા માટે આવી રહ્યા છે. એમ અંદરથી આનંદની સીમા કોઈ નથી. જે પુરુષોત્તમ જેવા રામ મને મળવા માટે આવે છે. મારું હવે મૃત્યુ આમ સફળ થઈ જશે. એમ જેવા રામ અને લક્ષ્મણ નજીક આવે છે એટલે બંને હાથ પોતાના આમ ધીમે 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 આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. ભયંકર વેદનાઓ છે. રામે પણ આવીને નમસ્કાર કર્યા અને લક્ષ્મણ પણ નમસ્કાર કર્યા અને પછી રાવણ પોતે પણ એમને નમસ્કાર કરે. થોડો ઘણો વાર્તાલાપ થયા પછી રાવણ એમ કહે છે, મારું આયુષ્ય તો હમણાં પૂરું થઈ જશે. મારી ઘણી બધી વાતોમાં એક વાત હું તમને કહું છું. આપ તો મહાપુરુષ છો, આપનું બધા સાંભળશે. મારું કોઈ નહીં સાંભળે. તમે જગતના જીવોને મારા વતી ઉપદેશ આપજો. સારો વિચાર આવે એને તમે તરત અમલમાં મૂકી દેજો. સારો વિચાર આવે એને તમે તરત અમલમાં મૂકી દેજો. કેવું કહેવાનું કારણ શું? એમ તમને તો ખ્યાલ છે, છતાં હું આપને કહું છું કે આ સીતાનું અપહરણ કરીને જેવો લંકામાં લઈને આવ્યો ત્યારે મને એવો વિચાર આવ્યો, હું સુરવીર, કોઈને પૂછ્યા વગર, કોઈની સાથે લડ્યા વગર ચોરી છુપીને લઈને આવ્યો. આમાં મારી સુરવીરતા ક્યાં રહી? મેં આ કાર્ય યોગ્ય કર્યું જ નથી. હું એની સામે લડીને ઝઘડીને લઈને પછી આવું તો કેવાવું. હું આને સીતાને સ્વસ્થ અને પાછી સોંપીને આવું. સૂર્યાસ્તનો ટાઈમ થઈ ગયો હતો એટલે એમાં કે મૂકવા જવામાં સૂર્યાસ્તને કઈ વાત નથી. પણ સામાન્ય એવો વિચાર આવ્યો કે અત્યારે સૂર્યાસ્ત થઈ ગયો, રાત પડી ગઈ છે. સવારે જેવો સૂર્યોદય થાય એટલે ફરી પાછા મૂકી આવીશ. ગુજરાતીમાં કહેવત છે ને, રાત ગઈ ને વાત ગઈ. જેવી રાત પસાર થઈ એટલે પોતાના આખા વિચારો ચેન્જ થઈ ગયા. સીતાને પાછી મૂકવા ગયા નહીં, એના માટે આ ભયંકર યુદ્ધ થયું. આ શબ્દથી આપણા જીવનની પણ 3 કરુણતા છે. આપણા જીવનની પહેલી કરુણતા શું? સારા વિચારો આપણને આવતા નથી. બીજા નંબરની કરુણતા શું? સારા વિચારો આવે તો લાંબો ટાઈમ ટકતા નથી. બોલા કે આમિલ કરવું છે, એમ કરતા કરતા 4 દિવસ નીકળી ગયા. શું કાલે કરીશ, કાલે કરીશ, કાલે જ કરીશ. ના, હવે તો પારણાનો દિવસ આવી ગયો, હવે ક્યાં થાય? ઈચ્છા તો છે પણ હવે આવતી આંબેલી હોળી આવે ને ત્યારે તો નક્કી જ કરીશ. એમ શું સારા વિચારો આવે તો લાંબો ટાઈમ ટકતા નથી. અને ત્રીજી કરુણતા, લાંબો ટાઈમ ટકે તો અમલમાં મૂકી શકતા નથી. ભગવાન આ જ પ્રાર્થના કરવાની, ભગવાન અમે આમાંથી ચેન્જ ક્યારે થશું? એમ મનુષ્ય જન્મ દુર્લભ, એમ બીજા નંબરમાં દુર્લભ છે જીનવાણીનું શ્રવણ. મતિ જ્ઞાન સૌથી મોટું છે. 360 એના ભેદ છે. 340 એમાંથી 336 મુખ્ય, 28 વેદ મુખ્ય 8 અને એમાંય મુખ્ય 4. સવારના ઉઠીને નૌકાર મંત્ર ગણીને મતિ જ્ઞાનના 4 ભેદોને આપણે સવારના વિચારવાના છે. પેલા નંબરનો ભેદ શું આવે? શુશ્રુષા. ભલે આપણે અહીંયા છીએ એમ, પણ શું વિચારવાનું? શુશ્રુષાનો મિનિંગ શું થાય? મને પરમાત્માની વાણી સાંભળવાની ઈચ્છા છે. ઇન્ડિયામાંથી ઈચ્છા તો ઘણા નહીં આવવાની છે. પાસપોર્ટ નથી છતાં ઈચ્છા તો કરે જ છે. પાસપોર્ટ હોય પછી ઈચ્છા કરે તો હજી બરાબર છે. આવી ઈચ્છા તો કેટલી આપણી થતી હશે? એમ
જે ઈચ્છા નથી કરવાની એવી ઈચ્છા તો વારંવાર કરીએ છીએ. ભગવાનની વાણી સાંભળવાની ઈચ્છા આટલું માત્ર સવારે ઉઠીને બોલીએ ને તો એ જીન વાણી સંબંધી જે આપણું કર્મ છે એ ઓટોમેટિક હટે. પછી બીજા નંબરનું શુશ્રુષા, પછી શ્રવણ. હવે હું ઉપાશ્રમમાં જઈને અથવા ધર્મના સ્થાનમાં જઈને કઈ જીન વાણીનું શ્રવણ કરીશ. સાંભળવું એને શ્રવણ કહેવાય. અને સાંભળ્યા પછી શું કરવાનું? ત્રીજા નંબરમાં હું કઈ ગ્રહણ કરીશ. સાહેબજીનું કલાકનું પ્રવચન મેં સાંભળ્યું, ભલે મને બધું યાદ ન રહ્યું, પણ આ સરસ વાત એમને બરાબર યાદ રહી ગઈ. એવું કાંઈ ગ્રહણ કરીને જવાનું. અને હવે સૌથી મહત્વનું આવ્યું જેને કહેવાય ધારણા. જે સાંભળેલું છે વારંવાર યાદ કરવું એટલે મારી ધારણા એનાથી મજબૂત થાય. તમારામાંથી કોઈ શોલે પિક્ચર જોયું? હા, બધા જોયું. જો હમણાં એક એકને પૂછીએ આખી સ્ટોરી, એમાં ધર્મેન્દ્ર કોણ હતું, એની સાથે કોણ હતું, બધું ફટાફટ નીકળે એમ. પણ ગયા પ્રવચનની અંદર જે પર્યુષણના 5 કર્તવ્યમાં ત્રીજું કર્તવ્ય પૂછે, એટલે ત્રીજું કર્તવ્ય હતું એમાં યાદ નથી. એની વાત ક્યાં કરવી? ગયા રવિવારે ને આવતા રવિવારે અહીંયા દેરાશ્રમ આવતો, ગયા રવિવારે પરમાત્માનું કયું સ્તવન બોલ્યા એ પૂછે તો યાદ નથી આપણને. વાત તો ત્યાં આવી. સૌથી મોટી કરુણતા તો આપણા જીવનની આ છે. નથી યાદ રાખવા જેવું બધું આપણને યાદ રહે. એનો મિનિંગ શું? યાદ શક્તિ આપણી ખરાબ નથી, માઇન્ડ પાવરફુલ છે આપણું. નહીં તો તમે ઇન્ડિયા છોડીને અહીંયા આવી જ ના શકો. જેનું માઇન્ડ પાવરફુલ હોય છે આમાં પ્રવેશ કરી શકે. સારું છે, એમાં ખોટું કાંઈ નથી. પણ આ માઇન્ડ છે ધર્મના માર્ગે કેમ જતું નથી? શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ અને ધારણા. ધર્મની વાતો હંમેશા સાંભળીને ધારણાને મજબૂત કરવાની. હરિંચાનમ સૂત્ર 3 વાર 4 વાર બોલવાનું કોઈ વાંધો નહીં. શા માટે? શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ, અનુપ્યાય અને છેલ્લો શબ્દ આવ્યો વઢમાણીએ. શું? આ મારું રોજો રોજ વૃદ્ધિ પામી જોવે. એમ અમેરિકામાં સૌથી પહેલા આવ્યા છો ત્યારથી શું વૃદ્ધિ પામ્યો આમ વધારે? સંપત્તિ. હા, પેલા ઇન્ડિયામાં પણ 1 રૂમ કિચનમાં આજે 2 બેડરૂમ હોલ કિચન, 3 બેડરૂમ હોલ કિચન, અને હજી પણ એના પછી પણ આગળ જવાની ઈચ્છા તો કરી જ. બસ એ વધવું જ જોવે, વધવું જ જોવે, વધવું જ જોવે. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નથી ઘટે. રોજે રોજ આપણું મૃત્યુ થાય છે. એક એક દિવસ ઓછો થાય એટલે મૃત્યુ આપણું નજીક આવી રહ્યું છે. શું? એને આવીછી મરણ કહેવાય. મારા મૃત્યુનો ટાર્ગેટ તો નક્કી છે આયુષ્ય કર્મ, કે આટલા દિવસ હું તમારી સાથે છું. આજે 1 દિવસ પસાર થયો, કાલે બીજો દિવસ પસાર થયો, કાલે ત્રીજો દિવસ પસાર થયો. આપણે હજી પણ સમજાતું નથી. આ એક જ કર્મ એવું છે, આપણી આજુબાજુમાં ચક્કર મારે છે, લાગ જોઈને ઘા કરશે. એમાં અત્યારે તો આપણે 2 પ્રકારનું આયુષ્ય લઈને આવ્યા હોઈએ, એક પ્રવર્તન, બીજું અનપ્રવર્તનીય. એક આયુષ્ય આપણું ફિક્સ હોય. સમજો આપણે 90 વર્ષનું આયુષ્ય મળ્યું હોય સમજવા માટે, તો 60 વર્ષનું આયુષ્ય તો ફિક્સ જ હોય. એ અનપ્રવર્તનીય કહેવાય. એમ ગમે એટલા પ્રોબ્લેમ આવે તો જીવવું તો પડે જ. બાકીનું 30 વર્ષનું લટકામાં મળ્યું છે. શું? 60 વર્ષ પૂરા થયા, પણ એ 60 વર્ષ પહેલા એવું જીવન જીવવાનું, બાકીના 30 વર્ષ આપણે બરાબર જીવી શકીએ. બહુ હાઈ હોય નહીં કરવાની. તત્વાર સૂત્રમાં આવે, ગઈકાલે પણ આપણે કીધેલું, અતિ રાગ, અતિ દ્વેષ, અતિ ચિંતા, અતિ શોક, અતિ ખાવાનું. એક બેન, એમના પોતાના શ્રાવક છે, બિઝનેસ કરવા માટે એ વખતે આમ બહારગામ જવાનું બહુ વધારે બને, અને અલગ અલગ સાધનો કરી અને પાછું બહારગામ જવાનું હોય. 8 કે 9 મહિના પછી બિઝનેસ કરીને પાછા આવી રહ્યા છે. મેસેજ મોકલાવ્યો, આવતીકાલે સવારે બરાબર આ ટાઈમે હું ઘરે આવી જઈશ. શ્રાવિકાનો એટલો બધો આનંદ છે. આમ 8 વર્ષ સુધી હું એને સારું ખવડાવી શકી નહીં. એમની કોઈ સેવાની ચાકરીની મને તક ન મળી. એકબીજાની બધી આત્મીયતાની આવશે એટલે વાતો કરશું.
તમે કેવી રીતે ત્યાં રહ્યા, કેવી રીતે તમારું જીવન વિતાવ્યું, બધું એમને પૂછીશ. અને સાથે સાથે સારું સારું બધું બનાવીને ખવડાવીશ. સમાચાર જ્યારથી મળે એટલો આનંદ છે, એટલો આનંદ છે. માતાની દીકરા પ્રત્યે જે રાગ હોય એ કયો રાગ કહેવાય? સ્નેહ રાગ. દીકરાને પણ માતા પ્રત્યે રાગ હોય, એ પણ સ્નેહ રાગ હોય. પત્નીને પોતાના પતિ પ્રત્યે જે રાગ હોય એ કયો હોય સામાન્યથી? આમ કામ રાગ. એને સ્નેહ રાગમાં ચેન્જ કરવાનો છે. આ બધા શ્રાવિકાના છે, સ્નેહ રાગના શબ્દો છે, કામ રાગના કોઈ નહીં. પણ છતાં ત્યાગ તો ત્રણેયનો કરવાનો. કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ, વરિયર. ત્રણેય રાગ કરાવ, પણ ત્રણમાં સૌથી ઓછો કરાવ કયો? તો સ્નેહ રાગ. આ સમાજ જેમ એમને મળ્યા એના મિત્રોને પણ મળ્યા. અને મિત્રોએ પણ એક 4 મિત્રોએ ભેગા મળી નક્કી કર્યું કે ચાલો આપણે જે આપણા ફ્રેન્ડ છે એની વાઈફને મળવા જઈએ. કાંઈ બીજું કામકાજ હોય તો કાંઈ લાવવું હોય તો એમ. પણ એમાંથી એકને એવું સૂચ્યું કે આપણે એવી રીતના સમાચાર થોડી મજાક કરીએ કે આપણે એમ કહેવાનું એમ મજાક પણ એવી સૂજી ભલે કરાય નહીં એમ. ઘરે જ નામ સમાચાર આપવાના, તમારા શ્રાવક જે સવારે આવવાના હતા, પણ અત્યારે અમને એવા સમાચાર મળ્યા છે એમ કે જે સાધનમાં અહીંયા આવી સાધનનો એક્સિડન્ટ થઈ ગયો. ઘરનો દરવાજો ખોલ્યો, ઘરમાં પ્રવેશ કર્યો. સાંજના 4:30-5 વાગી ગયા. સવારના 9 વાગે મેસેજ મળ્યા, શ્રાવિક આખો દિવસ જમતી નથી. કેમ? બસ હવે એ આવે ને મારું બધું એમાં જમવાનું છે. એ આવવાના છે એમાં મારું બધું જમવાનું આવી ગયું. મારે જમવાનું કોઈ જરૂર નથી. એટલો આનંદ છે. એક એક સમય થાય છે. આમ 1 કલાક ગયો, 2 કલાક ગયો, હવે આટલા કલાક બાકી રહ્યા, હવે આટલા કલાક બાકી રહ્યા. ઘરમાં 4 મિત્રોએ પ્રવેશ કર્યો. મનમાં એક જ ભાવના એક બહેનની ચાલે છે, બસ શ્રાવક જલ્દી આવે, જલ્દી એની સેવા કરું, જલ્દી એની સેવા કરું અને એને મળવું. સ્નેહ રાગ વધારે વધારે મજબૂત થતો રહ્યો છે. એમ જેવા ઘરમાં પ્રવેશ કરીને કીધું કે આવું બન્યું છે ને આ પ્રમાણે થયું છે, જેવો શબ્દ ઓલા બીજાએ કીધું, હું બોલું પાછું તરત વાળી લેવાનું કે આપણે તો મજાક કરીએ છીએ એમ. હજી બીજો એનો મિત્ર બોલવા જાય એની પહેલા તો જે આઘાત લાગ્યો એ શ્રાવિકા ત્યાં મૃત્યુ પામ્યો. કદાચ એનું આયુષ્ય પણ હજી 15-20 વર્ષનું બાકી હશે. આ સ્નેહ રાગે શોકકર્મ દ્વારા આ બધા આયુષ્યને એક સાથે ભોગવી નાખ્યું. શાસ્ત્ર છે. 60 વર્ષમાં પછી 30 વર્ષનું મળેલું આયુષ્ય લટકામાં મળ્યું છે. જીવન આનંદ અને પ્રમોદથી વિતાવવાનું. જીવનમાં ચડતી ને પડતી તો આવ્યા કરે. સુખમાં પણ ક્ષમતા રાખવાની, દુઃખમાં પણ ક્ષમતા રાખવાની. સામાન્ય રાગદ્વેષ આપણને થાય ને કોઈના નથી. અતિ સર્વત્ર વર્જય. કોઈ વસ્તુ અતિ આપણા જીવનમાં થવી જોઈએ નહીં. નો આખું જે લટકાનું મળેલું, કોઈ પગે લાગે આમ તમને નાના બાળકો તો શું કહો, આમ આશીર્વાદ આપો કેમ ત્યારે શું બોલો? 100 વર્ષના થાજો કે 90 વર્ષના? હે? ડાયરેક્ટ આયુષ્યમાન ભવ. સારી વાત છે. શું આપણે આમ કે 100 વર્ષના થજો એમ તારે 100 વર્ષ એટલું બધું જીન શું કામ છે? તો વેલા મરીને શું કામ છે? પણ શું તમને કોણ લખીને ગયું છે કે તમે અહીંયા ઉત્પન્ન થવાના છો એમ? સાધ્વીજી ભગવાન ઉપાસની અંદર રહેલી સરસ મજાની ઠવણી, જે ઠવણી ચાંદીની બનેલી છે, કોઈ શ્રાવકે ઉપાશ્રમમાં મૂકી હશે અને એવી સરસ સાધ્વીજી ભગવાન ચાતુર્માસ માટે ત્યાં રોકાયા અને આ ઠવણીને પોતાની ઠવણીને રોજ પ્રમાણના કરવાનો અવસર મળે. પણ એ ઠવણીમાં એવી અલગ અલગ પ્રકારની જગ્યાએ સંગે એમ કીધું કે આ ઠવણી જોતી સાહેબ આપ પણ લઈ જજો. ઠવણી જોઈને સાધુજી ભગવાનને આમ રોજ પડી લઈને કરતા કરતા એની પ્રત્યે આસક્તિ વધી. ઓ આ ઠવણી કેવી છે, આ ઠવણી કેવી છે. આસક્તિ ત્યાં ઉત્પત્તિ. સાધ્વીજી ભગવાન તનું આયુષ્ય પરિપૂર્ણ થયું. એ જ ઉપાશ્રમમાં સાધ્વીજી ભગવાન ચીપકલી બનીને આવ્યા. ગરોળી વારંવારી ગરોળી આ ઠવણીની બાજુમાં આવે, ઓલા સાધ્વી ભગવાન એને દૂર કરે. બહાર જઈને મૂકી આવે, પાછી અંદર આવે. કોઈ જ્ઞાની ભગવાન આવ્યા ત્યારે પૂછ્યું ત્યારે ખબર પડી આ આસક્તિના હિસાબે આમનો આત્મા છે અહીંયા ગયેલો છે અને વારંવાર એમની બાજુમાં આવે છે. આસક્તિ ત્યાં જો ઉત્પત્તિ થાય, આરાધના કરેલી બધી નિષ્ફળ થતા આપણી વાર લાગે નહીં. એટલે જ
શાસ્ત્રનું શ્રવણ એવી રીતે કરવાનું કે જીવનમાં હંમેશા ક્ષમતા વગેરે આપણને આવી જોઈએ. કોઈની ચિંતા થાય એવી વાતો પણ નહીં કરવાની. આપણે ત્યાં કીધેલું છે. સાચી વાત પણ સામેવાળા આત્માને નુકસાન કર્યું તો શાસ્ત્ર એને પણ કહેવાની મનાઈ કરી છે. હૃદયને એટલું ગંભીર બનાવવાનું છે. આપણે બધાને ખ્યાલ છે, આમ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના પરિવારને તરત આપણે સમાચાર નહીં આપીએ. એને વાળી વાળીને હમણાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે, ડોક્ટરે 72 કલાક કીધા છે, 24 કલાક કીધા છે, થોડું સારું થઈ જશે. ધીમે 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 લાઈન ઉપર લાવ્યા પછી આપણે કહીએ હવે લાગે છે કઈ ચાન્સીસ જીવાના લાગતા નથી. એક સાથે એને મેસેજ આપે તો આઘાત લાગે. જેના જેના પણ એક્સિડન્ટ વગેરે અત્યારે થાય છે, પ્રાય કરીને આવી જ બધી વસ્તુ હોય. હજી એને જીવન 10-15 વર્ષ જીવવાનું બાકી હોય અને બધું જ આયુષ્ય એક સાથે આવીને ભોગવાઈ જાય. કપડાને ધોયા પછી સમજો આપણો ટુવાલ છે એને ધોયો અને ટુવાલને ધોઈને પછી આમ નીચવીને ખાલી બાલદીમાં મૂકી રાખ્યો, એ ક્યારે સુકાય? ટાઈમ લાગે ને. પણ એને દોરી પર આમ સ્પ્રેડ કરવામાં આવે તો એ થોડા ટાઈમમાં સુકાઈ જાય. બસ આવું જ્યારે થાય એ આઘાત લાગેલા આપણા આખા આત્માના પૂતગલો સ્પ્રેડ થાય અને આખું આયુષ્ય કર્મ એની સાથે સ્પ્રેડ થાય અને 10 મિનિટમાં આવી બધું આયુષ્ય કર્મ એક સાથે ભોગવાઈ જાય. મનુષ્ય જીવનની એક પણ ક્ષણ આપણી ઓછી થાય આપણે પરવડે નહીં. કોઈ વાર મરવાની ઈચ્છા નહીં કરવાની અને કોઈને મરી જાય એવી દુર્બુદ્ધિ પણ નહીં આપવાની. ગમે એટલા પ્રોબ્લેમ આવે. મનુષ્ય જીવન મળ્યા પછી, જૈન શાસન મળ્યા પછી જે મરવાની ઈચ્છા કરે અને જૈન શાસનની અવહેલનાનો દોષ લાગે. આના માટે અમે તમને જૈન શાસન આપ્યું હતું. તમે સિદ્ધ ભગવાન બનવા માટે જે શાસનમાં આવ્યા છો, આવી ઈચ્છા ક્યારે કરી શકે એમ? શું કામ કરી શકે એમ? મનુષ્ય જન્મ, શાસ્ત્ર શ્રવણ એટલે જીન વાણીનું શ્રવણ અને ત્રીજા નંબરમાં જીન વચન ઉપર શ્રદ્ધા. શ્રદ્ધા વિનાની સાધના સ્વર્ગના સુખ અપાવી, મોક્ષ ક્યારે પણ અપાવી. ભલે ધર્મની આરાધના ઓછી થાય ચાલે, પણ શ્રદ્ધાપૂર્વક હોવી જોઈએ. મારા ભગવાન મળ્યા પછી ભગવાન ગમવા જોવે અને ભગવાન ગમે તો જ ભગવાન ફળે. શું? ભગવાન જ્યાં સુધી ગમશે નહીં ત્યાં સુધી પરમાત્માની આજ્ઞા પણ ગમશે નહીં. ભલે બધું આજ્ઞાપૂર્વક આપણે કરી શકવાના નથી, સાધુ ભગવાન પણ કરી શકતા નથી, પણ જેટલું પાલન થાય એટલો આનંદ હોવો જોઈએ. ન થાય એનું આપણે દુઃખ વ્યક્ત કરીએ. સંગણ સંસ્થાન આપણું પણ નબળું છે, એમાં કોઈ વાંધો નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ભલે ભગવાને બતાવેલા બધા તત્વો ન સમજાય, પણ જે ભગવાને કીધું છે એ બધું સાચું છે. બસ મારે એમાં કોઈ ડાઉટ લાવવાનો, ભલે મને આચાર્ય ભગવાન પણ સમજાવે તો સમજાતું નથી, તો પણ મનમાં એવો વિચાર તો હું ક્યારે પણ નહીં લાવું કે મારા ભગવાનનું શાસન રોંગ છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. અત્યારે સમ્યક દર્શન આપણી પાસે અધિગમથી જ આવવાનું છે. આવા પરમાત્માને ગુરુની પાસે જ જવાનું આવે. એટલે જ આપણે પેલા કીધેલું, ફરી વાર એટલા માટે રિપીટ કરું છું કે આ વિષય સૌથી સહેલો છે. ઈચ્છામી કમાસમણો સૂત્ર વંદ્યુમ જામણી જાય નિશી આય મથેણંદામી. કેટલા અક્ષર છે એના? 28. કયું કર્મ છે એવું 28 ભેદ વાળું? મોહનીય કર્મ. 8 કર્મમાં સૌથી પહેલો નંબર આવે જ્ઞાનાવરણ કર્મનો, પણ કેપ્ટન કોણ છે? તો મોહનીય કર્મ. એ કેપ્ટન કર્યા બાકીના બધા કર્મ કરવાનું. તમે મારી પાછળ ચાલો, તમને પણ લાભ મળશે એમ કે કોણ? મોહનીય કર્મ. મોહનીય કર્મના મુખ્ય 2 ભેદ છે. એટલે મોહનીય કર્મના મુખ્ય 2 કેપ્ટન, એક દર્શન મોહની અને બીજું બે માંથી આપણી પાસે કોણ છે? 2 છે. હમણાં કેવા ડાયટ થઈ થઈને દેરાસર આવીએ છીએ. થોડા દિવસ પછી આખું બધું આમ સૂનું પડ્યું હશે. આમ અહીંયા રહેતા બધાનો દર્શન અને કર્મનો ઉદય એકદમ પાવરફુલ થયો. દેરાસર જવાની બિલકુલ ઈચ્છા ન થાય. એ દર્શન અને કર્મનો ઉદય. અને આવા કોઈ સ્થાનમાં આવીને ગુરુને વંદન કરવાની ઈચ્છા ન થાય. ચારિત્ર અને કર્મનો ઉદય. આટલું તો આપણને યાદ રહે.
આપણા બે કર્મને ટાર્ગેટ બનાવવાનું છે પેલા. જીનાલીમાં જેટલી વાર ભગવાને કમાસણ આપીએ એટલું આપણું દર્શન અને કર્મ તૂટે. ભલે ને બેસીને જ આપ્યા કરજો, ભગવાન મને મારું શરીર છે સપોર્ટ આપતું નથી, હું જે કરીશ એને સ્વીકાર કરજો. ભગવાને કોઈ ના નથી પાડી. અને એ જ પ્રમાણે ગુરુવંદન કરતા કરતા જેટલા કમાસણ અપાય એટલું આપણું ચારિત્ર મોહને કર્મ તૂટે. આમાં ગુરુ શું છે આપણા માટે? કાંઈ છે નહીં અપેક્ષા જોવા જઈએ. પણ જીન વચન ઉપર શ્રદ્ધા આવે તો આ કરવાની ઓટોમેટિક ઈચ્છા થાય. ભલે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર આવી ના શક્યા, ભગવાને આવીને કહેવાનું, ભગવાન મારા એવા કયા અંતરાય કર્મ છે કે આવવાની ઈચ્છા થતી નથી. બસ આપની પૂજા કરતા કરતા મારા એ અંતરાય કર્મને તોડો એમ. એટલા માટે આ પૂજાની ઢાળ છે. જળ પૂજા કરી જીનરાજ, આગળ વાત વીતી કહો રે, કહેતા નવી આણું લાજ. ભગવાનની સામે કોઈ શરમ નહીં રાખવાની, જે છે બધું જ મનમાં બોલી જવાનું. ભગવાન તો સર્વજ્ઞ સર્વદર્શી, બધું જાણે છે. ચોથા નંબરમાં આવે શું આવે? પછી પહેલા નંબરમાં મનુષ્ય જન્મ, બીજા નંબરમાં જીન વાણીનું શ્રવણ, ત્રીજા નંબરમાં જીન વચન ઉપર શ્રદ્ધા, અને ચોથા નંબરમાં આચરણ એટલે ચારિત્રની પ્રાપ્તિ. શું? ભલે હું દેશવૃત્તિની પ્રાપ્તિ કરું કે સર્વવૃત્તિની પ્રાપ્તિ કરું, પણ મારું જીવન સંયમ મુજબ ક્યાંય ને ક્યાંક હોવું જોઈએ. શું? પરમાત્મા એટલે જ રોજ પ્રવચનમાં જેવા દેશના આપવા માટે સોનાના સિંહાસન પર બેસે રત્નના, એટલે પહેલો નમસ્કાર શું બોલે? નમો તીર્થસ્થ. શ્રવણ પ્રધાન એવા ચતુર્વિધ સંઘને હું પહેલો નમસ્કાર કરું છું. આપણે બધા પણ આવી ગયા. સાધુ ભગવાન, સાધ્વીજ ભગવાન, શ્રાવક અને શ્રાવિકા 25મો તીર્થંકર કહેવાય. અને વર્તમાન કાળના તીર્થંકર આપણે બધાને નમસ્કાર કરે છે, રોજ 2 ટાઈમ. ખાલી સમંદર સ્વામી નહીં, એની સાથેના બીજા 19 યુગબંદર, બાહુ, સુબાહુ વગેરે બધા જ્યાં જ્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે, ત્યાં કર્યા કોઈ દિવસ યુગબંદર, બાહુ, સુબાહુ ને એમ એટલે ઈચ્છા હતી એમ કે આપણને ત્યારે તો ખબર પડે. અમને તેમાં સમંદર સ્વામી એક જ છે એમ. તમે 19 પણ છો એ તો હમણાં ખબર પડી. કાંઈ વાંધો નહીં, હવે તમને પણ યાદ કરશું. બરાબર. આવું મનુષ્ય જન્મ, આ 4 વસ્તુ આપણને દુર્લભ મળી. એનો ઉપયોગ સૌથી પહેલા હવે આપણું કર્તવ્ય આવે. જીર્ણપુઆ જીર્ણ તૃણન ગુરુત્વ સામિયાણ વચ્ચલમ. જીર્ણપુઆ એટલે જેનેશ્વર પરમાત્માની પૂજા. પૂજાના પણ 2 પ્રકાર, એક દ્રવ્ય પૂજા અને બીજું ભાવ પૂજા. બીજી રીતે કરવું છે. આમ ભગવાનની ચંદન પૂજા કરતા કરતા મનના કોઈ પરિણામ જ ન હોય, આ ટોટલી દ્રવ્ય પૂજામાં ચાલી. હું પૂજા શા માટે કરું છું? એ બધા ઉદ્દેશ સાથે પૂજા હતા. એ દ્રવ્ય સાથેની ઉત્કૃષ્ટ કોટીની ભાવ પૂજા કહેવાય. ગુરુ ભગવંતને આમ ગુરુવંદન કરવા માટે જઈએ, બધા સૂત્ર બોલીએ, પણ એની પાછળનો ઉદ્દેશ જ પકડાય નહીં. ગુરુવંદન આમ કરીએ, જોવાનું આમ હોય પાછું. ઈચ્છામી કમાસણું બંધ્યુમ જાવણી જાય નિશ્ચય મતેણંદામી. શું? ચૈત્યવંદન ભગવાનનું થાય અને 3 દિશામાંથી કોણ આવે એ બધા તરફે આપણી દ્રષ્ટિ હોય. ચૈત્યવંદન કરતા આપણે કીધેલું છે ત્રિદિશી નિરીક્ષણ ત્યાગ. કાલથી આ બધા નક્કી કરે ને, અહીંયા એક ભાઈને બેસાડે અને 10 ત્રિકના નામ લખીને આપે. એ દેરાસરમાં જેને આવે એના 10 વસ્તુ 3 વખત કરવાની હોય. આના નામ જેને આવડે એને જેનાલીમાં પ્રવેશ આપવાનો. બોલો શું થાય આપણું? હા, હા, સારી વાત છે એમ. એટલે વાત એ છે, આ જે હું બોલું છું કઈ અઘરું નથી. આપણે રોજ એને કરીએ પણ છીએ. રોજ ભગવાને 3 પ્રદક્ષિણા આપી, એક ત્રીક છે. રોજ ભગવાનની 3 પ્રકારે આપણે પૂજા કરી, અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા, એ પણ એક ત્રીક છે. ભગવાનને કરવાના આવતા 3 પ્રણામ, એ પણ ત્રીક છે. 3 કમાસના આપી લે, 3 વખત પ્રમાણ ના કરીએ, એ પણ ત્રીક છે. બધું જ કરીએ છીએ, આપણને ખ્યાલ નથી. ગુરુવંદન કરવાની વિધિ માત્ર 3 કે 4 મિનિટની. દેવેન્દ્ર શ્રી મહાસાહેબે 35-40 ગાથામાં એનું વર્ણન કર્યું. ચૈત્યવંદન કરીએ એની 7 કે 8, 10 મિનિટ. દેવેન્દ્ર શ્રી મહાસાહેબ 50-60 ગાથામાં એનું વર્ણન કર્યું. નવકાશીનું પચકાણ લેતા તો માત્ર 1 જ મિનિટ લાગે, પારતા પણ 1 મિનિટ લાગે.
આખું એનું વર્ણન 60 ગાથામાં દેવેન્દ્ર સૂરી મહાસાગર કર્યું. પચકાણ ભાષ્ય, ગુરુવંદન ભાષ્ય અને ચૈતવંદન ભાષ્ય. આપણે સમજાવવું છે. આ બધું ભણવામાં આપણે પહોંચતા નથી, એટલે આ બધી વસ્તુ આપણને સમજાતી નથી કે નાનકડું ચૈત્યવંદન એની મહત્તા કેટલી બધી બતાવી. નાનકડું ગુરુવંદન એનું વર્ણન આટલું બધું શા માટે કર્યું હશે? એમાં શું મહત્તા હશે? જીર્ણ કુવા પરમાત્માની પૂજન કર્યા વગર એક પણ દિવસ આપણો જોવો જોઈએ નહીં. હરિચરણ સૂત્રમાં આખું એનું માધ્યમ આપ્યું. ભગવાન તમારું મારું બંધન બરાબર હશે તો જ મને પૂજન કરવાનો અધિકાર મળશે. બંધન વત્યાય પૂર્ણ વત્યાય. અને પૂજન કરતા કરતા પરમાત્મા પ્રત્યેનો સન્માન અને સત્કાર ભાવને ઉભો કરવાનો. આપણે આમ નૈવેદ્ય પૂજા કરવી હોય તો નૈવેદ્ય પૂજા કરીએ તો નૈવેદ્ય આમ ડાબા હાથમાં રાખવાનું, જમણા હાથમાં રાખવાનું. ડાબા હાથમાં રાખીને જમણા હાથ આમ રાખવાનું, આમ પેક કરી દેવાનું, ભગવાન જોઈ ન શકે. હા, આમ. હવે બીજું, આપણે એપલ છે, એપલ ફળ પૂજા કરવી છે, એપલ ડાબા હાથમાં રાખવાનું, જમણા હાથમાં રાખવાનું, બે હાથ. તો નૈવેદ્ય બે હાથમાં કેમ ન આવ્યું? હવે ફરીથી બીજું, અક્ષત પૂજા. તો અક્ષતની પૂજા, અક્ષત ડાબા હાથમાં રાખવાનું, જમણા હાથમાં, હા, જમણા હાથમાં. બરાબર. ધૂપ જયારે કરવાનો હોય, ધૂપનું ડાબા હાથમાં પકડવાનું, જમણા હાથમાં પકડવાનું, જમણા હાથ. દીપક પૂજા કરવાનું, દીપક ડાબા હાથમાં, જમણા હાથમાં, હા, થાળી છે એટલે, હા, વાણીઓ પકડી લે બધું આમ. શું? બરાબર. હવે જયારે પરમાત્માની કેસર પૂજા કરવામાં આવે, ચંદન પૂજા, એમ વાટકીથી, પરમાત્માની ચંદન પૂજા કરવામાં આવે એમ તો ચંદનની વાટકી પૂજા કે ડાબા હાથમાં રાખવાની, જમણા હાથમાં, હા, કયા? ડાબા હાથમાં. જો સમજી લેજો. બરાબર છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે અને જયારે જમવા બેસે એમ ત્યારે અમે રોટલી પીરસવાની, રોટલી નૈવેદ્ય કહેવાય આપણી ભાષામાં. એમ રોટલી પીરસવાની, રોટલી જમણા હાથમાં લઈને આવવાનું, ડાબા હાથમાં લઈને આવવાનું. રસોડામાંથી રોટલી અમને પીરસવા માટે લાવીએ તો આમ ડાબા હાથથી પકડીને લઈ આવવાની, જમણા હાથથી પકડીને લઈ આવવાની. હા, જો હવે શું આવ્યું સમજી લેજો. ભગવાનની એક પણ પૂજા થાળી વગર થાય જ નહીં. હા, હું આન્સર ઈ ગોતતો તમારી પાસે. નૈવેદ્ય પણ થાળીમાં લેવાનું, આમ હાથમાં લઈ લેવાનું. શું? હા, ભલે ને પછી મૂકશું એમ. આમે પીરસવા જઈએ તો પછી આમ જ મૂકવાના છે ને આપણે. થાળી તો મૂકી નથી દેવાના આપણે. હા, આ આપણો વિનય છે. એમ શું? 3 લોકના અધિપતિ કોઈ આમ પેલા આવવાના હોય ને, ઇન્ડિયામાં તો ખાલી એક નગરસેવક આવવાના હોય ને, એનું આમ સંઘમાં બહુમાન કરવાનું, તો શું કરીએ આપણે? સરસ મજાની થાળી લઈ આવીએ, એમાં વાટકી મૂકીએ એમ, અને ભગવાનની ખાલી વાટકી. બસ આવી જાઓ તમે. શું વિચારવાનું? થાળી બહુમાન ભાવ છે આપણા. શું? અક્ષત પણ થાળીમાં લેવાના, દુઓ બોલીને પછી હાથમાં લઈને ભલે સાથીઓ વગેરે કરીએ આપણે. આ બધો બહુમાન ભાવ છે. આ બધા પાયાના ગુણ છે અને એ જ ગુણ આપણા જીવનની અંદર લાવવાના હોય આપણે. જીર્ણ પુઆ જીર્ણ થુણનમ. એમની પૂજા જ માત્ર પૂજા નથી, એમની સ્તવના પણ કરવાની. એટલે જ કીધેલું છે પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી જો ભાવ પૂજા કરવામાં ન આવે તો અષ્ટપ્રકારી પૂજાનું પરિપૂર્ણ ફળ ક્યારેય પણ મળતું નથી. એ સૂત્રના માધ્યમે તો આપણે પરમાત્માની સ્તવના કરતા કરતા બધા ગુણોને આપણે કેળવવાના છે. સ્તવન બોલીને એટલા આનંદિત આપણે થઈ ગયા હોઈએ, એમ કહેવાય ને, કોઈને મનાવવાના હોય ને પેલા એના ગુણગાન ગાવા પડે. ભગવાનને પણ મનાવવા માટે જે છે, ભગવાન લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજે. ધુવાડે ધીજું નહીં સાહેબ, પેટ પડ્યા પ્રતિ છે. પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયક દેવ આમ એ દિવસે આવ્યા હોય અને આપણે આમ બોલ્યા અને પ્રગટ થયા.
અને પછી આપણને કહે કે તમે જે ગાતા બોલ્યા એનું મિનિંગ જરા મને સમજાવો, તો હું તમારી ડિમાન્ડ છે ને પૂરી કરું એમ. લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજાનું મિનિંગ શું થાય એમ? આપણે કહે ને ઘરમાં આમ નાનું બાળક હોય ને, એમ મમ્મી ને પપ્પા ઘરમાં આવે એટલે આમ કાલાવાલા કરે, મને આ આપો ને તે, પપ્પાને ટાળવા માટે લટુડા પટુડા કરે. બેટા કાલે પરમ દિવસે આમ. દીકરાની રોજની ડિમાન્ડ પપ્પા ને મમ્મી ગમે એમ સમજાવી દે ને. એક વાર દીકરો કે મમ્મી હવે લટુડા પટુડા નહીં. ભગવાને પણ આ જ કીધું આપણે, અંતર જામી સુણાલવેસર મહિમા ત્રિજગત મારો, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો. સેવક અર્જ કરે છે રાજ, અમને શિવ સુખ આપો, અમને મોક્ષ સુખ આપો. આ માગ્યા પછી ઘરે જઈએ ને એટલે પદ્માવતી દેવી ધર્મેન્દ્ર બે પાછળ આવે. શું? જેને માગ્યું ઘરે જઈને શું કરે છે મારે જોવું છે એમ. શું? અને જેવું ફ્રીજનું પાણી હાથમાં આવે તો કે આને કેમ મોક્ષનું સુખ માગ્યું? આને તો શરીરનું સુખ માગ્યું. 5 મિનિટ તો આપણે શાંતિ રાખીએ, કોઈ બે પાછળ આવ્યા હશે, હમણાં હું નહીં ખાવ. શું? એટલા તો થોડા ડાયા બનીએ આપણે એમ. બહુ લાંબો ટાઈમ નહીં કે પછી જતા રહે, કાંઈ વાંધો નહીં. ભગવાન લટુડા પટુડા છોડો, હવે તો મારે તમારા દર્શન પ્રત્યક્ષ કરવા છે એમ. જેને ભયંકર ભૂખ લાગી અને પેટ આમ ભૂખ લાગે ને પેટ અંદર ચાલ્યું જાય, એટલે પેટને આમ પાટા બાંધીને આમ મજૂરી કરે એમ. પેટ પડ્યા પ્રતિ છે, અને એના પેટમાં માત્ર ધુમાડો જાય તો એનું પેટ ભરાય એમ? ક્યારે ન ભરાય. તુવાડે ધીજુ નહીં સાહેબ, પેટ પડ્યા પ્રતિ જે સેવક અર્જ કરે છે રાજ, અમને શિવ સુખ આપ. શું ભગવાને કહેવાનું? ગીરવા ગુણો તારા કેટલા, ગુણ સાગરો ઓછા પડે. ગીરવારે ગુણ તુમતણા શ્રી વર્ધમાનજીને રાયા રે, સુણતા શ્રવણે અમી જરે. આ સાચી આપણી જળ પૂજા છે. ભગવાનના ગુણો ગાતા ગાતા આંખમાંથી હર્ષના આંસુ જરે, આપણી કાયા પાવન થઈ ગઈ, આપણો જન્મ સફળ થઈ ગયો. મારી નિર્મળતાએ કાયા રે, તુમ ગુણ ગણ ગંગા જડે, હું ઝીલીને નિર્મળ થાવું રે. અવરનો ધંધો આદરું, નિષદીને તોરા ગુણ ગાવું રે. ખોટા માર્ગે જતું મારી બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય, અને હંમેશા તમારા ગુણો ગાવાની મને ઈચ્છા થાય એવું મને કાંઈ ગાવ. ઝીણપવા ઝીણ તૃણનમ. ધનપાલ કવિ ઉપાશ્રીની બાજુમાંથી પસાર થયા. ગુરુ ભગવાન ઉપાશ્રીની અંદર આ સક્રસ્તવ સ્તોત્ર નમૂતમ સૂત્રનું પઠન ચાલુ હશે. સંસ્કૃત અને પ્રકૃતના પ્રખંડ પંડિત કહેવાય. આવું સ્તોત્ર તમે ક્યારે પણ સાંભળ્યું નથી ને આવું સરસ મજાનું વર્ણન આની અંદર એમ. અનુમતિ લઈને ઉપાશ્રીમાં પ્રવેશ કર્યો. આચાર્ય ભગવાનને કહે છે, આપ જે બોલો છો ફરી વાર સાંભળી શકું એમ? કાંઈ વાંધો નહીં, બેસો એમ. અર્થ તો એટલો પાવરફુલ એમની પાસે હતો ને આવું સરસ મજાનું સ્તોત્ર મારી જિંદગીમાં તો મેં ક્યાંય જોયું નથી અત્યાર સુધીમાં. ગુરુ ભગવાન, ભલે હું જૈન નથી પણ મારી વિનંતી છે, આ સૂત્રનો પાઠ મને આપો જો મારી યોગ્યતા હોય તો એમ. ગુરુમુખે આખું નમૂતરનું સૂત્ર સાંભળ્યું, જે આપણે અત્યારે બોલીએ છીએ. આ નમૂતરનું સૂત્ર બોલતા આપણે દેરાસરમાં કેટલો ટાઈમ લાગે? હા, કલાક 2 કલાક થાય. ત્યાં તો ઘરે પહોંચી ગયા હોય આપણે. 2-3 મિનિટમાં આપણું નમૂતરનું સૂત્ર પૂરું થાય. આ ધનપાલ કવિ રોજ જેના લાવી છે આખું નમૂતરનું સૂત્ર બોલે 1.25 કલાક લાગે. એટલે ભૂલી નતા જતા. એક એક પદ ઉપર એનું ચિંતન ચાલે. શું? ભગવંતાણમ આયગરાણમ ચિત્તેરાણમ સંયંસ બુદ્ધાણમ. આખા જગતમાં જેટલા પુરુષો જેમાં પુરુષોત્તમ તરીકે જન્મ લઈને આવ્યા, ક્યાંય ડરે નહીં. પુરુષો જે પુરુષમાં સિંહ જેવા છે, જે એમની પાસે છે એમ બધાને નિર્ભય બનાવી દીધા. અભય દયાણમ. એમના પ્રભાવથી જ આપણને આ ચર્મ ચક્ષુ મળી છે, અને એના દ્વારા જ આ મારા જ્ઞાનના ચક્ષુ આજે ખુલ્યા. અને મારા જ્ઞાનના ચક્ષુ મને ક્યાં લઈ જશે? કેવળ જ્ઞાન ચક્ષુ સુધી એમ. આને જીન સ્તવના કહેવાય.
સૂત્ર જેટલા બોલે એટલો આપણને આનંદ થવો જોઈએ. આખું ચૈત્ય વંદન કરીએ એટલે મુક્તા સુક્તિ મુદ્રામાં મુક્તાબેન છે કોઈ અહીંયા નથી આવ્યા? મુક્તા સુક્તિ મુદ્રામાં કયા સ્તોત્ર બોલાય? હા, આમ થાય. વિશિષ્ટ મુદ્રામાં વિશિષ્ટ માગણી કરીએ છીએ. ઘણી વાર ઘરે કોઈ આપણું માનતું નહીં એટલે અમે હાથ જોડી, હવે શાંતિ રાખો ભાઈ. શું એમાં ભગવાને પણ વિશિષ્ટ મુદ્રામાં માગણી કરી. ભગવાન આવું સરસ મજાની તમારી સ્તવના કર્યા પછી હવે મારી આટલી આટલી ડિમાન્ડ છે. હવે હું લાંબુ લિસ્ટ હવે તમારી સામે મૂકું છું. એમ જય વીરાય લાંબુ લિસ્ટ મૂકતા પેલા ભગવાનનું જય બોલાવ્યો. આમ હે વિતરાગ તમારો જય થાવો. એમ એવા ભાવથી જય વીરાય બોલવાના છે. ઢીલા ઢપ નહીં થઈ જવાનું. હે જય વીરાય જય ગુરુ ઓમ ઓમ તું. આપણી ડિમાન્ડ શરૂ થાય ત્યાં. હે જગગુરુ તમે જગતના ગુરુ છો. એમ જય વીરાય જગગુરુ ઓમ મમમ તું પ્રભાવો ભૈવમ. તમારા પ્રભાવથી ભગવંત આટલી મારી ડિમાન્ડ છે પરિપૂર્ણ થવી જોઈએ. મગગાણું સારી એ પહેલી ડિમાન્ડ છે આપણી. મગગાણું સારી એટલે માર્ગારું સારી પર્ણનું જીવન મારું. ભગવાને શ્રાવક અને શ્રાવિકાના માર્ગાનું સારી પર્ણના 35 ગુણો બતાવ્યા. ઘરમાં લખેલું લિસ્ટ એનું આવું છે કે મારે શું શું કરવાનું છે. એમ ન કરવાનું બધાનું લિસ્ટ આપણા ઘરમાં જોવા મળે ત્યારે. પેલો જ ગુણ શું આવે? ન્યાય સંપન્ન વૈભવ. મારો જે વૈભવ છે ન્યાય ને નીતિપૂર્વક હશે. અનિતિનો એક પણ પૈસો મારા ઘરમાં આવવો જોઈએ નહીં. આ પેલી માગણી છે. તમે આમ દેરાસરથી એટલે ઘરેથી દેરાસર આવે ને એ તમે એકલા જ આવે એટલે શ્રાવિકાને કહીને આવે કે હું આવું છું હમણાં અડધી કલાકમાં, એટલે મારા માટે નાસ્તો ગરમ કરી રાખજે ને ચા તૈયાર કરી નાખજે. આમ શું એટલે જેવા અહીંયા આવ્યા ચૈત્યવંદન કર્યું જય વીરા સૂત્ર બોલ્યા આખું ચૈત્યવંદન પરિપૂર્ણ હતું. ઘરે ગયા તો ઘરે ગયા નાસ્તો અને ચા કોઈ તૈયાર નથી. એમ હા બોલો શાસ્ત્ર એમ કે આ કોઈ તૈયાર નથી. શા માટે તૈયાર નથી? એમ તમે જ ભગવાનની પાસે માગણી કરી. કઈ માગણી કરી? ભવ નિભ્યો ભવનો નિર્વેદ. સમજવાનું છે આપણે. એમ આપણું કીધેલું ક્યાંય ન થાય તો જ આપણા સંસાર ઉપર કંટાળો આવે. શું એના કરતા અહીંથી છૂટીને ચારિત્ર માર્ગે ચાલે જવું સારું. શું ભલે એ જવું સહેલું નથી. એમ શું હા ભવનો નિર્વેદ એટલે સંસારની પ્રવૃત્તિ હું ક્યારે પણ રાશી માચીને ન કરું. સંસારમાં જેટલા પ્રોબ્લેમ આવે ને તો સંસારમાં છૂટવાની ઈચ્છા થાય. જો સંસાર આપણને ગમે આપણે ક્યારે પણ એનો ત્યાગ કરીએ નહીં. જીર્ણપુઆ જીર્ણ તુર્ણ સૌથી મહત્વનું પરિવાર ગુરુત્વ. એના પછી પણ ચડિયાતા છે ગુરુ ભગવંતો છે. બધા એવો મનમાં એક સંકલ્પ કરીને જજો. ગુરુવંદન કર્યા વગરનો એક પણ દિવસ આપણો પોતાનો જવો જોઈએ નહીં. શું હું વારંવાર એટલા માટે કહું છું આ સૌથી મહત્વનું પરિબળ છે. એની વિધિ કરતા માત્ર 3 મિનિટ લાગે. રાત્રે 2:30 વાગે ઊંઘ આવતી નથી, હાલો ગુરુવંદન કરી લો. કોઈ મનાઈ નથી કરી. ઉપાશ્રયમાં જે ગુરુવંદન બિરાજમાન એના માટે મનાય છે. પેલા કે પ્રતિમા કર્યા પછી ગુરુવંદન કરાય ને એટલે હું ઘરે કરું જ નહીં કોઈ દિવસ. અરે એ આપણા સાહેબજી જીવતા જાગતા એના માટેની વાત છે. બાકી સ્થાપના નિક્ષેપે ગુરુ ભગવંતને ગમે ત્યારે વંદન કરવાની છૂટ 24 કલાક. અને જેટલી વાર થાય એટલી વાર આપણને આનંદ થવો જોઈએ. ગુરુને જે વંદન કરે એને નીચ ગોત્રમાં ક્યારેય જવાનું ના આવે. એક સમજી લેજો. એનો ઉચ્ચ કુળમાં જન્મ થાય. ગુરુને જે વંદન કરે એને ભૂખ્યા રહેવાના દિવસો ક્યારે પણ આવે નહીં. ગુરુને જે વંદન કરે એને પરમાત્માની આજ્ઞાનું પાલન કરે સૌથી મોટો લાભ મળે. પણ આ જ ગુરુને વંદન કરતા કરતા જો બહુમાન ભાવ વિશેષ વધી જાય એ આત્મા તીર્થંકર નામ કર્મ સુધી પહોંચે. ગુરુવંદનની ક્રિયા એ સામાન્ય ક્રિયા નથી. ભાવ આપણને થવો જોઈએ. એમ જે ગુરુ ભગવંતો થઈ ગયા છે અત્યાર સુધીમાં એની 1-2-4 સ્તુતિ આપણે લઈએ. એમ તીર્થંકર સમ ગુરુવર પ્યારા જીવ માત્ર છે એ હિતકારા નિત નિત કરતા એ ઉપકારા સુરીવર આપને વંદન હમારા સુરીવર આપને વંદન હમારા. જેનો સૌથી મોટો આપણી ઉપકાર છે, જેના સ્તવન સ્તુતિ વગેરે આપણે બોલીએ છીએ. આમાં તો બધા ગુરુ ભગવંત મોટા મોટા એમને લઈ લીધા પણ એમની એક સ્તવના આપણે કરીએ.
જ્ઞાન વિનાનું જીવન અધૂરું, કાવ્ય શક્તિથી બન્યું મધુરું. નય વિમલ નામે શોભનારા, જ્ઞાન વિમલ સુરી વંદને અમારા, જ્ઞાન વિમલ સુરી વંદન અમારા. આવો તો કેટલાય ગુરુભગવનની સ્તવના કરીએ, આપણને ટાઈમ ઘણો બધો ઓછો પડે. એના પછીનું કર્તવ્ય આવે આપણું સામી વાત્સલ્ય. ગુરુજન ઉપવા પરત કરણમ. પરત કરણમ એટલે ઝીણપવા ઝીણ તૃણમ ગુરુ તું સામી આણવત્સલમ. પરમાત્માની આજ્ઞા મુજબ સાધર્મિકોનું વાત્સલ્યને સાચવવું. સાધર્મિક સૌથી મોટો આપણો ધર્મ છે. પાપ કરવાનું જ નથી, કરવું પડે તો એકલા કરવાનું, છુપાઈને કરવાનું. પુણ્ય કરવાનું આવે ત્યારે જાહેરમાં કરવાનું, બધાની સાથે કરવાનું. અમારા મુલુંડના ડોક્ટરો ફેમિલી સાથે 10 ફેમિલી સાથે કૈલાસ માનસરોવરની યાત્રા કરવા ગયા. રિટર્ન દેવાની જયારે તૈયારી હતી ત્યારે બધા એમ કીધું ચાલો હવે બધા ડોક્ટર એક સાથે એક જીપમાં બેસે, બાકીના બધા બીજામાં બેસે. જીપમાં જગ્યા ઓછી હતી એટલે 8 ડોક્ટર એક સાથે બેઠા. આમના આગળ આગળ જઈ રહ્યા છે ને આખી જીપ છે ખીણમાં કાપકી. 8 ડોક્ટરનું એક સાથે મૃત્યુ થયું. સામૂહિક બાંધેલું પાપ છે એ સામૂહિક રીતે ઉદયમાં આવે. કોઈ કોઈને છોડી શકતું નથી. એક સાથે આટલા મર્યા એની પાછળનું કારણ આ છે. સામૂહિક કરેલું પાપ ઉદયમાં આવે, ભોગવ્યા વગર આપણે ક્યારે પણ છૂટકો નથી. અત્યારે આપણે કાલે અહીંયા એક જણા આવીને બેઠા, બધાના સ્વાધ્યાયનો આપણા ખાતે લાભ જમા થાય. આપણે કેટલો આનંદ થાય. સ્વાધ્યાય કર્યાનો લાભ મને એકને નહીં, બધા જેટલા બેઠા એ બધાનો સ્વાધ્યાય આપણા ખાતે જમા થાય. આમિલ કરવા ઘરે એકલા કરીએ અને બધાની સાથે કરીએ. 150 ને 200 જણા આમિલ કરતા 200 આમિલનું પુણ્ય ઘરે લઈને જવાનું. જમવાનું એક જણાએ આજે મને 200 આમિલનો લાભ મળ્યો. ઘરે તો એક જ જણે પીરસવાનું આવે. આજે ઢોકળાની થાળી લઈને બધાની પાસે ફરતા ગયા અને 250 200 આમિલનો આપણે એક સાથે લાભ મળ્યો. આ જીન શાસન છે. સાધર્મીઓ પ્રત્યેનો વાત્સલ્યને ક્યારે પણ દૂર કરવાનું નહીં. તન મન અને ધન 3 વસ્તુ આપણી પાસે છે. જ્યાં જેનો ઉપયોગ થાય એ કરવાનો. કોઈ પણ આપણા સાધર્મી નબળા દેખાય, 2 શબ્દો તો સારા એને કહી શકીએ ને. આ સૌથી મોટી વાત્સલ્ય છે. ઘા ઉપર મીઠું નહીં ભભરાવાનું, એ તો એને જ લાયક છે. હવે આપણે એને લાયક બનાવવાનું છે. બધા કર્મથી આધીન છે, બધા ચેન્જ થવું પડે ને. શું તમે પણ અહીંયા આવ્યા હશો, દેરાસરની અલગ અલગ બધી કમિટીમાં હશે, એને થોડી ખબર હતી આ કમિટીમાં હોય છે. એ તો એક સામાન્ય પોતાના બિઝનેસ ને સર્વિસ માટે ત્યાં આવ્યા હતા એમ. પણ બધાની ભક્તિ કરતા 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 એવો કોઈ ભાવ જાગ્યો, આખા સંઘનું સ્વામી વાત્સલ્ય કરવાનો લાભ મળે. આખા સંઘની ભક્તિ કરવાનો લાભ મળે. આ નામ નાનું શું નથી. સંઘ 25મું તીર્થંકર કહેવાય. એની એક સમિતિ કહેવાય ને, સમિતિ પ્રમાણે કાર્ય કરવાનું આવે. કેટલો આનંદ 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 હોય એમ. આના માટે મારે આ ગોઠવવાનું, આના માટે આ ગોઠવવાનું, સતત એની ચિંતા હોય એમ. હવે આ પછી આ ઇવેન્ટ કરવાની છે, આ ઇવેન્ટ કરવાની, એના માટે કેવી રીતે કરશું એમ. આપણે તો માત્ર જમવાનું છે, પણ બધાને જમાડવાનું છે, એને અલગની ચિંતા હોય. આપણે તો અહીંયા આવીને ખાલી બેસવાનું છે, પણ અહીંયા આવીને કેવી રીતે સ્વાધ્યાય કરે એની એને ચિંતા હોય. આપણે તો ખાલી કટાક્ષમાં બેસીને સામાય કરવી છે, પણ બધા સામાય કેવી રીતે કરી શકે એની એની ચિંતા હોય. આ સૌથી મોટું સામી આણ વત્સલમ છે. આના જેવું કોઈ પણ ધર્મ નથી. પૂજા ઓછી કરશું તો ચાલશે, એકવાર ગુરુવંદન ઓછું કરશું તો પણ ચાલશે, પણ આપણા જે સમાન ધર્મી વાળા છે એના દુઃખમાં સહભાગી થશું એ સૌથી શ્રેષ્ઠ કાર્ય આપણું છે. મનથી જયારે સુવાનું આવે ભગવાનને પ્રાર્થના કરવાની. મારા જૈન શાસ્ત્રના શ્રાવકો ક્યારેય પણ દિન હોવા જોઈએ નહીં. શાસન દેવને પ્રાર્થના કરવાની, જે પ્રતિમા કરી બધી પ્રાર્થના એમાં પણ કરે. શુભ દેવાય કરીમી કૌશકમ, ખિત દેવાય કરીમી કૌશકમ, જીસે કિતે સાઉ દંસણ નાણીમ ચરણ સહ્યમ, સહંતિ મુખમ અગ્ગમ, સા દેવી હરવું દુર્યાઈ.
પ્રતિક્રમણ કરી આપણા મોટા ઉપકારી છે. પ્રતિક્રમણ એ કરીને શાસન દેવીને પ્રાર્થના કરે, મારા જીન શાસનના જેટલા પણ સાધનિક ભાઈઓ અને બહેનો છે, રોજ તમારા દર્શન પૂજા વગેરે કરવા આવે છે અથવા ક્યારેક આવે છે. દંસણ નાણીમ શરણ સહ્યહીન, એનું લક્ષ્ય ભલે અત્યારે અહીંયા આવ્યા પછી પૈસા છે, પણ એનું લક્ષ્ય ઊંડે ઊંડે તો મોક્ષ જ છે. જીન શાસન મળ્યા પછી શાસન દેવ તમે એને હંમેશા સહાય કરજો. જ્ઞાનાદિ ગુણ હિતાનામ નિત્યમ સ્વાધ્યાય સંયમરતાનામ વિદધાતુ ભુવન દેવી શિવમ સદા સર્વ સાધુ નામ, એને મોક્ષ સુધી તમે લઈ જજો. કમલદલ વિપુલનીના કમલમુખી કમલ ગર્ભ સમગૌરી કમલે સીતા ભગવતી દધાતુ શ્રુત દેવતા સિદ્ધિમ. આખી સરસ્વતી દેવીનું વર્ણન કરીને એને પછી છેલ્લે વિનંતી કરી દીધી, આ બધાનું શ્રુત જ્ઞાનને તમે બરાબર રાખજો. એમ સંઘની ભક્તિ કરવાનો અવસર મળે, આનંદ વ્યક્ત કરવાનો. સંઘની જે ભક્તિ કરતા હોય, જે પોસ્ટ ઉપર એની અંતરથી અનુમોદના કરજો કે ધનેશ આ ટાઈમ કેવી રીતે કાઢતા હશે. સંઘ અને શાસનનું કામ લીધા હોય, ઘરે 2-2 અઢી કલાક સુધી ઊંઘ પણ ના આવે, સતત એનું ચિંતન ચાલતું હોય, આ બધાને હંમેશા શાસનની સહાય કરે. હવે તમારે ઊંઘવાનું નથી, તમારી ઊંઘ ભરી હું પરિપૂર્ણ કરીશ, તમારે જાગીને શાસનના કામો કરવાના છે. આવું અમૂલ્યની ઓળખ, આપણો આવો વિષય હતો સરસ મજાનો આજનો વિચારવાનું. ભલે અત્યાર સુધીમાં જે પણ આરાધના આપણે કરીએ છીએ, જ્ઞાન યોગ એ આપણો બુદ્ધિનો વિષય છે, તપ યોગ એ આપણા શરીરનો વિષય, તપ શરીર કહેજો તપ કરી શકીએ. ધ્યાન યોગ એ મનનો વિષય છે. શું? પણ ભક્તિ યોગ એ સૌથી મહત્વનો યોગ છે, એ હૃદયનો વિષય છે. બસ એ હૃદયમાંથી આવી ભક્તિ બધા માટે પ્રયત્ન કરવાની. અને હજી હૃદય ગંભીર ન બનતું હોય, રોજ સાગરવર ગંભીરાની માળા જપવાની. સમાધિ ન ટકતી હોય, સમાય વરમ ઉત્તમમ દિનતું, આરોગ્ય બરાબર સચવાતું ન હોય, આરોગ્ય બોહિલાભમ, એની પદ જપવાનું. લોકસૂત્રની બધી જ સંપદા છે, બધા જ પદ, બધા મંત્રોચ્ચાર છે આજે. અને જેટલું ભાવથી ગણવામાં આવે, બધી જ આપત્તિ દૂર થઈ જાય. ક્યાંય આડાવડા ભટકવાની આપણે ક્યાંય જરૂર નથી. પરમાત્માની પાસે જવાનું, આ બધી વાતો કરવાની. એટલે જ આજનું કર્તવ્ય આપણું હતું, ઝીણકવા ઝીણ તુણણમ, અને એવા જ ગુરુ, અને એના જ પછીના ક્રમે આપણા બધા સાધર્મિક શ્રાવક અને શ્રાવિકાઓ, જેટલું સારું બધાથી થાય એટલું આપણે કરવાનું. ગુરુની પૂજા, ભગવાનની પૂજા, એમના દર્શન વગરનો આપણે પણ દિવસ ન જાય, એવી ખાસ કાળજી લેવાની. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય મિચ્છામિ દુક્કડમ. આજે થોડા દિવસો પછી જે ઋષિમંડળ પૂજન, આ પૂજન કદાચ કોઈ વાંચ્યું હશે ને, ઋષિમંડળ સ્તોત્ર, એમાં છેલ્લા બધા શ્લોકો એવા આવે, સાકીની ડાકીની બધા એમ. શાસ્ત્ર એમ કહે છે, આ જો આખું પૂજન અને આ સ્તોત્ર એવું ભાવથી બોલવામાં આવે ને, એને સ્વપ્નમાં આદિશ્વર પરમાત્માની પ્રતિમાના દર્શન થાય. સમજવાનું કે આપણું 7 અને 8નું બહુ જ મોક્ષ બાકી છે. ગુરુ ગૌતમ સ્વામી અનંત લબ્ધિ નિદાન જે સ્વયં હતા, એ જયારે પણ સ્તોત્ર બનાવે એટલે બધી લબ્ધિઓ ઓટોમેટિક એની અંદર આવી જાય. આવા સ્તોત્રનો પ્રભાવ. 24 પરમાત્માનું સૌથી પહેલું 24 પરમાત્માનું પૂજન, અને સૌથી મહત્વનું પૂજન ગૌતમ સ્વામી ગુરુ ભગવંતનું પોતાનું પણ આવે. જે લબ્ધિના ધારકો હોય મહર્ષિઓ, 12 મહર્ષિઓ એની લબ્ધિના ધારક સૌથી મોટા. એ લબ્ધિનું પૂજન કરતા કરતા શારીરિક કોઈને કષ્ટ આવતું હોય, માનસિક ચિંતા વારંવાર જેના જીવનમાં રહેતી હોય, બોલવાનું શબ્દ બરાબર પામતા ન હોય. અને પહેલા પણ મેં કીધેલું, કોઈ સ્ત્રી જ્યારે ગર્ભને ધારણ કરે, સંસ્કારનું વાવેતર કરવાનું જ્યારે પણ આવે, આખું ઋષિમંડળ સ્તોત્ર મનમાં સ્મરણ રૂપે આવે ને, એટલે બધા સંસ્કારો ઓટોમેટિક એના જીવનની અંદર આવતા જાય. આવું પૂજન 4 તારીખ, આપણે 4 તારીખના દિવસે છે. બધા એ દિવસે ખાસ એમાં સહભાગી થવાનો પ્રયત્ન કરજો. અને એના પછીના દિવસે શત્રુંજય તીર્થની વાર આવે. આપણને આપણની જે રહ્યું એ ધારામાં હવે 2 ચાલુ રહેશે. હવે તમે સૌ કેવું સાંભળ્યું છે
એના પર મારા થોડા પ્રશ્નો છે. બે પ્રકારના આયુષ્ય એમને એક જગ્યાએ Fixed and non-fixed. પ્રવર્તનની હા અને ચાર કોઈને મેચ્યોર આવે છે નરકમાં ક્રોધ. Okay, first one is તિર્યંશમાં માયા, સ્વમાયા નરકમાં ક્રોધ, મનુષ્યમાં ખાસ અને દેવમાં અને નરકમાં સત્તાના પ્રવચનના પહેલી 5 મિનિટમાં ઘણા બધા નહીં ગયું વિશે એમાં હરિવંશી આચાર્ય ઉપાધ્યાય સાધુની કોઈ નામ વિશેષ આપ્યું આગલા પ્રવચન લાવતા હરિવંશ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એનું 5 દરેકના વિશેષણ આપ્યા. તમને ખાલી એટલું આપું હરિવંત માર્ગદાતા modern advantage secondary language. સિદ્ધ અવિનાશીપણું, સિદ્ધ અવિનાશી આચાર્ય આચારપણું, ઉપાધ્યાય વિનયપણું, સાધુ સહન ધન્યવાદ. તમે ન્યાય ના આવે નોટ એને પણ કશો વાંધો નથી. તમે ઓપન બુક એક્ઝામ છે તમારે વાંધો નથી. શ્રાવકનું દરેક શબ્દનો દરેક અક્ષર મેમરી મેન્શન કર્યું. શ્રાવક શ્રાવણ જય જિનેન્દ્ર અને અમે જે દુષ્કર્મની જે જિનેન્દ્ર તપસ્યા સાતમાસો રાષ્ટ્રદેવની પ્રાર્થના જેની ઓળી ચાલતી હોય તેની ઓળી દેવીને પૂરી થાય. મહાવીર જયંતિ મહાવીર જન્મ કલ્યાણ મંગળવારે શાંત પૂજાના લાભો જે નકરા નરસિંહ બધું લેવાઈ ગયા છે પણ તમે મોટી સંખ્યામાં આવજો અને બાકી 1000 લાભો ફી બોલતી રહેશે ખાસ આખી મંગળ દુહો કળશી જેમને ઘરમાં દીકરીઓ હોય તો એ લોકોને પણ લાભ મળી શકશે. આયાબેન એમને પહેલા વર્ષે વિશ્વબેન જેમને કુમારિકાઓને પંખો અને બીજું કયો હોય છે એ બે લાભ એમને મળશે. એ લોકો પણ મળતા લાભ લઈ ભગવાનની બર્થડે સુધીશું જે પણ બી લાભ અપાતા હશે ને અમે એમ પ્યોર આપી આપણું એ કહે છે કે છોકરાઓમાં થોડો ભાગ લે અને એ લોકોને પણ થોડું કરવા મળે. બીજું કે ઋષિ મંડળનું આપણે કહ્યું તે પ્રમાણે મહત્વનું પૂછે. મોટી પેઢીમાં હવે એક જ બાકી છે અને નાની પેઢીમાં ફક્ત 20. એટલે જલ્દીથી તમે જેને લાભ લેવો હોય તો તમે રજીસ્ટર કરાવી દેજો. ત્યાર પછી સિમંદર સ્વામી જન્મ કલ્યાણ આવશે એપ્રિલ 12 અને એના સંપૂર્ણ લાભ બધા જ લેવાઈ ગયા છે પણ તો પણ જન્મ કલ્યાણની ઉજવણી માટે તમે બધા પધારશો અને શત્રુંજય ભાવયાત્રા રવિવારે સવારે એપ્રિલ 5 એનો કાર્યક્રમ આપણે રાખ્યો છે. જગ્યા હજુ નક્કી નથી થઈ. અમે જે પ્રમાણે લાગશે કે લોકો શો કરી શકશે એ પ્રમાણે જગ્યા નક્કી કરીશું પણ પંડિતજી ઘણી વખત ભાવયાત્રા કરાવી છે અને આ ખૂબ જ ઓથેન્ટિક રીતે આ ભાવયાત્રા આપણે કરીશું. સવનો અને દુહાઓ ગાવાની ખૂબ જ મજા આવશે. આપણે ખમાસમાં પણ લઈશું સમય અનુકૂળ થાય એટલે બધા જ આવજો અને ખરેખર આપણે જઈ શકતા નથી પાલકાના તો આપણે ખરેખર ભાવથી ભાવયાત્રા કરીએ. એ એપ્રિલ 5 મોર્નિંગ hours 10 to 12 અને બપોરે છોકરાઓ માટે સ્પીચ કોમ્પિટિશન છે. પાઠશાળાના બાળકો માટે એમને પણ સાંભળવાનો લાવો છે. જેટલા બાળકો લેવાના છે પણ તમારા બધા સાંભળવાનું સાંભળવાની લાવો છે. એ લોકો કેવી તૈયારી કરીને આવે છે કેટલું લોકો જાણે છે. યુ વિલ બી અમેઝ્ડ ટુ સી ધેટ. લગભગ 65 સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે
અને ઇટ્સ અ બિગ કોમ્પિટિશન અને એ લોકો ખૂબ જ તૈયારી કરીને આવે છે ખરેખર સાંભળવાનું ઓકે તો પચવાણ પચકાણ પોરસીથી એમ્બિલ ઉગેશ્વરી પોરસીમ સાર પોરસી ઉગેશ્વરી પરમસન બાણમ કાયમમ સમનતાવણ સહસ્રાકરણ પચ્છનકરણ દિશંકરણ માત્રાકરણ સર્વસ્મમતિયાકરણ માયમેલમ નિધિ વિગયોપસ્કાનંતામુગમ સહસ્રાકરણ લેવલેવનિત સંસિત્તેણમ ઉક્કિતવિગણમ પરુચમુખ્યમ મારિટામણ્યાકરણ માત્રાકરણ સૌમ્યત્યાકરણ વિગાસનમ વિયાસનમ સિયાતિપિમ્પિયાહારમ અસણમ કાયમમ સમનતામુગમ સહસ્રાકરણ સગર્યકરણ ઔંટણ પ્રસારણ ગ્રુપટાણી મારિટામણ્યાકરણ માત્રાકરણ સર્વસ્મમતિયાકરણ પાણસલિવિણમાં અલિવિણમાં આચરણ બહુલના સચિત્તણ અસિત્તણમાં દેશાવકાશી ઓ ભૂકંપ પરિભૂકંપ સ્કાનતમણ સહસ્રાકરણ માત્રાકરણ સર્વસ્મમત્યાકરણ બોસિરે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ બોલ શ્રી મહાવીર સ્વામી ખૂબ ખૂબ આભાર.